वक्रतुंड महाकाय सूर्यकोटि संप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सद्गुरु ने चरणे नमो वड़ी मांगू प्रेम प्रसाद दया करे गुरु दीजियो हरि रस अमृत स्वाद। तो वणी सकूं नावरण वे मारा सदगुरु तणु स्वरूप बुद्धि मन पहुँचे नहीं वड़ी उपमा रहे तय रूप। तो प्रथम पूर्ण प्रेम थे बंधु सदगुरु चरण ताप टड़े संसार ना वड़ी मटे जन्म ने मरण। बोलो सदगुरु देव की जय। निष्कलंक नारायण भगवान की जय। गुरु महाराज ना चरणों में नमस्कार। તેમજ અહીં આજના આપણા 11 દિવસીય અનુષ્ઠાનના 8મા દિવસના બીજા જ્ઞાન સત્રમાં ઉપસ્થિત એવા સંત શ્રી છગન બાપા તેમજ મુખી મહારાજો, વડીલો, માતાઓ, બહેનો, જુવાનો અહીં બિરાજમાન સર્વે હરિભક્તોના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમ ચેતન્ય પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ। આપણે હમણાં જ જયંતિભાઈએ વાત કરી કે તપસ્વી કેવા 28 અવતાર રામા અવતાર થયા ત્યાંથી ત્યાં બેઠા હતા। એ કોણ હતા? માર્કંડ ઋષિ હતા। એક જગ્યાએ મેં એ વાંચ્યું એટલે હા, તો એ ઋષિ એટલા તપસ્વી, એના કને એટલો સમય હતો, પણ આપણા કને એટલો સમય છે નહીં। આપણા કને 100 વર્ષ પૂરા નથી। એના કારણે તો રામા અવતાર સમજી લો કે 28 થયા, એટલા જુગ વહી ગયા, જુગોના જુગ વહી ગયા, છતાં એમ જો એટલું એનો સમય ને એ હતા બધા ચિરંજીવી। એટલે હજી બધા એ બધા એવા મહાપુરુષો હજી પણ થયા ચિરંજીવી, જેને કે અમર થઈ ગયા, અમરત્વને પામી ગયા એવા ઘણા છે। હનુમાનજી ચિરંજીવી હે, અશ્વત્થામા ચિરંજીવી હે, એવા બધા ઘણા બધા ચિરંજીવી થઈ ગયા। રાજા ગોપીચંદ ચિરંજીવી હે, એવા અનેક ચિરંજીવો થઈ ગયા। પણ એ ચિરંજીવી થઈ ગયા, આપણે એમ દેહથી ચિરંજીવી નથી થવાનું, પણ આપણે તો આપણા સ્વને ઓળખી અને પરમાત્માને મળી જવાનું હોય। ચિરંજીવી થઈએ ને સમજી લો કે મન જો માયામાં હોય તો સમજો કે સુખી થવાય નહીં। એના કરતાં આપણે પરમાત્માને છૂટા પડે ને પાછા પરમાત્મામાં લય થઈ જાઓ, એનાથી મોટું એકે સુખ નથી। એ ચિરંજીવી એને પણ જગતના કામ કરવા માટે કાંઈક ને કંઈક ઉપાધિઓ રહેતી જ હોય। હનુમાનજીને આમ તો અમલો ભગવાન ચિરંજીવીનું વરદાન દઈ ગયા, પણ જગતના કલ્યાણાળુ એને પણ અમલો કેટલી ઉપાધિ રહે। ઓલા ભગતને દોખે તો ઓનું સખી કરવા ને ઓને એવું કરવું ને ઓને એવું કરવું, એને ઉપાધિ રહે। દેવોને પણ અમલો કે એના કર્મ કરવા પડે, પણ આપણે એમ જો જેમાંથી ઉત્પન્ન થાય એમાં સમાઈ જાય એને પરમ શાંતિ મળે। એનાથી મોટી કોઈ શાંતિ નથી। હવે એને ઓળખવા માટે તો સમજી લો કે સદગુરુમાં જે બતાવેલા, આજે આપણે લગભગ 5મો દી થયો। સતપંથનું સ્વરૂપ સત એટલે પરમાત્મા, પરમાત્માને મેળવનાર, માર્ગે હાલનાર સતપંથનું સ્વરૂપ। તો સતપંથના માર્ગે હાલનારના સ્વરૂપમાં જે 3 વસ્તુ બતાવી હતી, ટેક, પ્રતિજ્ઞા ને નિયમ। ટેક આપણે 5 પ્રકારની બતાવી હતી, એ કાલે પૂરી કરી કે સત્ય, પુરુષાર્થ, પ્રેમ, સમાન ભાવ ને સમા કરતા આવડે તો સમજો કે સમાન ભાવ થાય। સમાન ભાવ થાય પછી પરમાત્માથી પ્રેમ થાય, ને પરમાત્માથી પ્રેમ થાય તો જ પછી સમજી લો કે આપણો પુરુષાર્થ સાર્થક થાય, અને આપણા જીવનનો પુરુષાર્થ સાર્થક થાય તો જ આપણે સત સુધી પહોંચી શકીએ, નહીતર પહોંચાય નહીં। અને એના માટે સદગુરુમાં જે આગળ કીધું હોય ટેક પછી પ્રતિજ્ઞા આવે, તો 3 પ્રકારની પ્રતિજ્ઞાઓ આપણે લેવાની કીધી। તો પહેલી પ્રતિજ્ઞામાં એમ કીધું સદગુરુ મહારાજ કે સતપંથના સર્વ નિયમોનું સેવન કરવું, અને બીજીમાં કીધું એ બાળકોને સતપંથની કેળવણી આપવી, અને ત્રીજીમાં અંધશ્રદ્ધાનો ત્યાગ કરવો। આ 3 પ્રકારની પ્રતિજ્ઞા જીવનમાં રાખવી। હવે આમાંની પહેલી પ્રતિજ્ઞા સતપંથના સર્વ નિયમોનું સેવન કરવું, કે જે કંઈ સદગુરુ મહારાજે આપણે વેદ આધારે નિયમો બતાવ્યા એનું પાલન કરવું। નિયમ પ્રમાણે આપણે પાલન કરીએ તો આપણો બેડો પાર થાય। નિયમ બધે લાગુ પડે। મંત્રમાં કીધું કે નિમે જળ, નિમે સ્થળ, નિમે બાંધી પાડ, સદગોર બેઠા જાંબુ દીપે, ગટપાટ પખાડ્યા, ગટપાટ સ્થાપી, ઋષિ ઉઘાર્યા ને દૈત્ય ચાપ્યા પાતાળ। તો નિયમના આધારે
તો નિયમ એટલા માટે આપ્યા તો નિમે જળ નિમે સ્થળ નિમે માદીવાળ સદગુર બેઠા જાંબુ ઘટપાટ પખાડે અને ઘટપાટ સ્થાપી ઘટને પાટ ઘટ એટલે આપણી કાયા અને પાટ આ પૃથ્વી લોક ઉપર આપણે આ મનુષ્ય દેહ મળ્યો હોય આ મનુષ્ય દેહની અંદર જે આપણું અંતકરણની અંદર મલિનતા છે એ સદગુરુમાના નિયમ પ્રમાણે હાલીએ તો આપણે આ જે મલિનતા છે અંદર અંતકરણમાં એ શુદ્ધ થઈ જાય અને એ શુદ્ધ થાય પછી જેમ ઋષિત્વ એટલે કે ઋષિપણું આપણામાં તો આવે અને ઋષિ થાય તો એનો ઋષિનો ઉદ્ધાર કરે અને જો સમજી લો કે આપણી અંદર મલિનતા રહી જાય અને નિયમમાં ન હઈએ તો આપણું મન છે ને જગતની માયામાં પ્રપંચમાં પડી અને હૃદય આપણું અંતકરણ આપણું મલિન જ થતું જાય તો એ પછી શું દૈત્ય ચાંપ્યા પાતાળ તો આપણે દૈત્યોની કેટેગરીમાં આવી જઈએ જેમ કે દૈત્યો એ પણ પરમાત્માના જ અંશે અને દેવો પણ પરમાત્માના અંશે મનુષ્ય પણ દરેક બધા પરમાત્માના અંશે પરમાત્મા જુદા પડ્યા પણ જેના જેના અંતકરણ જેવા હતા એવા એવી એની સમજી લો કે પ્રતિષ્ઠા થઈ કોઈ સમજી લો કે દેવત્વ અને સત્વગુણ પામી અને સત્વગુણમાં આગળ વધે તો દેવ તરફ જાય અને તમો ગુણમાં આગળ વધે ને તમો વૃત્તિમાં જીવન જીવે તો એ દૈત્ય તરફ જાય તો આપણે ઘટપાટ સ્થાપી ને ઘટપાટ પખાડ્યા એટલે ચોખ્ખા કરવા સાફ કરવા જેને કે ધોવું એને પખાડ્યું કહેવાય તો આપણું અંતકરણ સાફ કરવું હોય તો સદગુરુમાં સાફ કરવા બેઠા અંતકરણ પણ એના કયામાં રહીએ તો એને ચોખ્ખું કીધું એમ કે મારા મુનિવરને જમડાની જડ્યું ન લાગે મારો મુનિવર હોય એને જમ હાથ ન લગાવે પણ એનો મુનિવર કયો કે જે સદગુરુમાં જે બતાવેલા એના નિયમ પ્રમાણે એના વચન પ્રમાણે એની આજ્ઞા પ્રમાણે હાલે એ એનો મુનિવર તો આપણે એના મુનિવર છીએ કે નહીં એ બંધારણ એનું જે વેદના બંધારણમાં પ્રમાણે હાલે એ સદગુરુમાં કે મારો મુનિવર એને જમ હાથ નહીં લગાવે એની મારી જવાબદારી લીધી પછી તમને ટેન્શન લેવાનું નથી એના કયા પ્રમાણે કરો પછી એ બંધાયેલા છે અને એના કયાથી જો અડગા થયા તો હાથ ખણી લેશે આપણી જવાબદારી લેશે નહીં તો એના કયા પ્રમાણે તો નિયમમાં રહેવું ને નિયમ તો સમજી લો કે બધે લાગુ પડે ધર્મમાં નિયમ લાગુ પડે પરિવારમાં નિયમ લાગુ પડે ઘરમાં નિયમ લાગુ પડે સમાજમાં નિયમ લાગુ પડે અને રાષ્ટ્રના પણ નિયમ લાગુ પડે બધા નિયમ અને બધાય નિયમ મનુષ્યને જ લાગુ પડે બધા કાયદા કેના માટે મનુષ્યને તો મનુષ્ય માટે કાયદા કેમ હે કે પરમાત્માએ મનુષ્યને વિશેષ બુદ્ધિગત જ્ઞાન આપ્યું મનુષ્ય દેહને અદગું જ્ઞાન નહીં જ્ઞાન તો પશુ સમાન આહાર વ્યવહારને ભય મેથુને સર્વે જન્મે સરખા જાણ મનુષ્ય દેહને અદગું જ્ઞાન એટલે કે બુદ્ધિગત જ્ઞાન સમજણ આપીએ વિશેષ બધાથી તો મનુષ્ય દેહને અદગું જ્ઞાન નહીં જ્ઞાન તો પશુ સમાન પશુમાં ને મનુષ્યમાં કાંઈ ફરક નથી મનુષ્ય પણ આહાર લે ને પશુ પણ આહાર લે મનુષ્યને એમ લો કે નિંદ્રા આવે એમ પશુને પણ નિંદ્રા આવે આફત આવે તો મનુષ્યને પણ ભય લાગે અને પશુને પણ ભય લાગે અને મનુષ્યની પ્રજા હોય ને પશુની પ્રજા હોય આ ચાર કામ તો મનુષ્ય ને પશુના હરખા છે એ ચાર કામમાં જો મનુષ્ય રચ્યો પચ્યો રહેતો હોય તો મનુષ્યમાં ને પશુમાં કોઈ ફરક નથી તો આપણે સમજી લો કે વિશેષ જ્ઞાન આપ્યું હોય બુદ્ધિગત જ્ઞાન આપ્યું હોય તો આપણે શું કરવા એ વિચારીએ કીરા અને શાસ્ત્રો વાંચન થઈ આપણે સમજણ આવે કે આ મનુષ્ય જન્મ શા માટે મળ્યો હોય તો નિયમના આધારે દાખલા તરીકે કોઈ સિટીની અંદર 4 રસ્તા હોય જ્યાં ચોકડી થતી હોય ભેગી અને સર્કલ હોય ને સર્કલ ઉપર રેડ લાઇટ ને ગ્રીન લાઇટ ને બધી લાગેલી હોય રેડ લાઇટ લાગે એટલે એ રસ્તો બંધ ગ્રીન લાઇટ લાગે એટલે જાઓ છૂટ એન્ટ્રી તો હવે રેડ લાઇટ લાગતી હોય ને આપણે આમ હાલ્યા જઈએ તો શું થાય ફાઈન આવે દંડ પડે જો ધોળા લુગડાવાળો ઊભો હોય તો ત્યાં જ ઊભો રાખીને ત્યાં જ ફાળે પહોંચ તમારી ફાઇનની અને નહીં તો ઘરે આવે પહોંચ કેમેરા લાગેલા હોય તો આવે કે ના આવે ફાઇન લાગે દંડ લાગે અને જો કદાચ સમજો રેડ લાઇટ લાગતી હોય અને ત્યાંથી કદાચ પશુ ગાય ભેંસ કૂતરા બિલાડા કોઈ જનાવર હાલ્યું જાય તો શું થાય એને કોઈ ફાઇન આવે ખરું એને કોઈ દંડ આવે ખરો એને કાંઈ ના આવે કેમ કે એને બુદ્ધિગત જ્ઞાન પ્રભુએ દીધું નથી પરમાત્માએ અને મનુષ્યને દીધું એટલે મનુષ્ય માટે જ નિયમ હે અને મનુષ્ય એ જ મુક્તિનો દ્વાર એ બીજો કોઈ દ્વાર નથી મનુષ્યને આ મનુષ્ય રૂપી દેહ મળ્યો હોય તો નિયમમાં રહેશું તો આપણે આ જન્મમાં છૂટી જશું તો એક
રાંગબંધ કિલ્લો હતો. તો રાંગબંધ કિલ્લો હતો, એ કિલ્લાની અંદર તરતરની બજારો હતી, અને એ બજારને એ રાંગબંધ કિલ્લાનો દરવાજો એકનો એક દરવાજો. હવે એની અંદર એક સુરદાસભાઈ કાયમ આવતા જતા, આવે અને ખરીદી જે કરવી કરીને વળી પાછા ઘરે જાય ને એવું એનું જીવન હાલતું. એક વખત આયા બજારની અંદર ખરીદી કરવા, કિલ્લાની અંદર પ્રવેશ કર્યો, બજારમાં ગયા, બજારની અંદર જે ખરીદી કરી હશે ભકાલું બકાલું જે ઘરેથી ઓર્ડર થયો હશે લેવા ગયા, લઈને પાછા વળ્યા. પણ એ વખતે રસ્તો જરાક ચાતરી ગયા ને એકને બીજી ગલીમાં ચડી ગયા. હવે એકને બીજી ગલીમાં ચડી ગયા પછી ફાંફા મારે અને બારે નીકળવાનો રસ્તો ન જાય, અને બારે નીકળવાનો રસ્તો મળતો નહોતો. એટલે પછી ત્યાં એક ડાયો માણસ આવ્યો અને જોયું કે આ ભાઈ અહીંયા ફાંફા મારેલા શું કરવું એમ. તો ભાઈને પૂછ્યું, ભાઈ અહીંયા તમે અહીંયા ફાંફા મારવા ક્યાં જવું હે? કે મારે હું તો ઘરે, પણ રસ્તો જડતો નથી. કે હાલો કે હું તમને રસ્તો બતાવી દઉં, એમ કરો. તો કે ભલે રસ્તો બતાવવા. ભાઈને બહુ ટાઈમ નહીં હોય એટલે રસ્તો બતાવ્યો, અને કિલ્લો હોય ને આખો અમલો રાંગબંધ હતો, એને એક જ નીકળવાનો દરવાજો હતો. એટલે કિલ્લાની જે રાંગ હતી દિવાલ, એને ભાઈને કીધું આને હાથ અડાડો, અને આને હાથ અડાડીને હાલે જજો, જ્યાં જગ્યા આવે ત્યાંથી નીકળી જજો, ત્યાં દરવાજો હશે. આ ભાઈ ચાલુ કર્યું હાલવાનું, હાલ્યા રાખે, ચક્કર માર્યા રાખે, 2-4 કલાક થઈ ગયા, પણ રસ્તો આવ્યો નહીં, જવાબ રસ્તો જડ્યો જ નહીં, દરવાજો. આમ કરતાં જે પેલો ડાયો માણસ હતો એનું કામકાજ હશે પતાવીને આયા, પાછા જોયું તો હા ભાઈ હજી તો અહીંયા જ આંટા મારેલા કેમ થયું. ભાઈને પૂછ્યું કાં હજી ઘરે નથી ગયા? કે શું કરું, કે દરવાજો જડતો નથી. કે તો દરવાજો કેમ નથી જડતો? મેં તમને કીધું એમ કરો રા. કે હા એમ જ કરું રહો, કે આ દિવાલને હાથ લગાવી દીધું હાલ્યા જવું રહો, કે દિવાલને હાથ લગાવીને જ હાલ્યા રાખું રહો. તો કે દરવાજો જડે એમ નિયમ બને જ નહીં. કે તો કે કેમ બને નહીં? હું હાલું તો રહો, ભેગું બીજું કાંઈ કે કરતા હશો. કે હા, કે બીજું કે મોડી આ ખાજી થઈએ ને તે ચડ કરતા ખાજી ખંજોળું રહો મોડો, કે ખાજી ખંજોળવામાં તો હાલવાનું ચાલુ હો કે બંધ હોય? એ હાલવાનું તો ચાલુ જ રાખવું રહો. તમે કીધું તો હાલવાનું તો હાલ્યા રાખવું રહો. ખાજી ખંજોળો ને તો દરવાજો આ નીકળી જાય રહો. ખાજી ખંજોળો ને તો ઊભા રહે ને, હાલવાનું બંધ કરો, અને જે પૂરેપૂરી દિવાલેથી હાલે જાઓ ને સમજી લો કે દરવાજો આમ જડશે નહીં, હાલ્યા જ રાખશો. ગમે એટલા ચક્કર ખાશો ને તો દરવાજો હાથમાં આવનારો નથી. આમ જો ખંજોળવામાં રહી ગયા ને હાલવાનું ચાલુ રાખ્યું તો આ દરવાજો કયો, આ રાંગબંધ કિલ્લો કયો, અને એ ડાયો માણસ કોણ? તો એ રાંગબંધ કિલ્લો એ 1,84,000 અવતાર, અને દરવાજો એ મનુષ્ય દેહ રૂપી. આ મનુષ્ય દેહ આપણે છે એ મુક્તિનો દરવાજો હોય. આમ લો કે આ જગતની અંદર આપણે શું કમાણી કરવા આવ્યા અહીં? તો જગતની અંદર આપણે ભક્તિ રૂપી કમાણી કરવા આવ્યા અહીં, પુણ્ય પરમાર્થ રૂપી કમાણી કરવા આવ્યા અહીં. પણ જગતની માયામાં આપણે બધાય અંધા, એટલે સૂરદાસ થઈ ગયા. બધા સૂરદાસ. સંત કહે તમે જાગો રે, આળસ નિંદ્રા ત્યાગો રે, 10 દિશામાં રાજ તમારું, ઘર ઘર ક્યાં ભીખ માગો રે. બધા માયામાં, કોઈ બધા રોજ હુએરા રોજ ઉઠેરા, પણ જાગવાનું કાં કેવું પડેલું? કેમ કે આ માયામાં બધા હુતા પડ્યા. એમ આપણે માયામાં અંધા થઈ ગયા કે આપણે સમજી લો કે પરમાત્માને મેળવવા માટે આ મનુષ્ય દેહ મળ્યો હોય અને માયાની પાછળ જ પડ્યા એને પરમાત્માને મેળવવો એ ભૂલાઈ જાય રૂમ. અને આ માયારૂપી ખાજી ખંજોળતા આપણા આવા 4 જુગ વહી ગયા, કેટલાય અવતાર હાલા ગયા, હજી સુધી દરવાજામાંથી બહાર નીકળી શક્યા નથી. તો આપણે ડાયા માણસ રૂપી આ સદગુરુ મહારાજ મળ્યા અને એને જે રસ્તો બતાવ્યો હોય, જે જ્ઞાન રૂપી નિયમ રૂપી જો આપણે રસ્તો પકડીને જો હાથ અડાડીને નિયમના આધારે હાલ્યા જશું તો આ મનુષ્ય દેહથી જ આપણે આપણા ઘરે જવું હોય, એટલે કે જ્યાંથી આવ્યા ત્યાં પાછું જવાનું હોય, પરમ તત્વને મળવાનું હોય. સ્વામી તમથી ઉપન્યા તમમાં સમાણા, ત્યાં તો પહોંચાશે. જો નિયમ છોડ્યા તો સમજી લો કે આપણો કોઈ હાથ ચાલશે નહીં. તો સમજી લો નિયમ છૂટ્યા એટલે માયામાં ફસાશું તો નિયમ છૂટશે, મોહમાં ફસાતું તો નિયમ છૂટશે. આ ભક્તિ કરવી હોય તો સામાન્ય હમણાં છૂટછાટ માગતા હતા. છૂટછાટ એટલે સહેલું એટલું કરી દીધું હોય, સસ્તું એમાં નાની. પણ સમજી લો કે પહેલાં વર્ષો આયુષ લાંબા હતા એટલે ભક્તિ ઘણી કરવી પડતી, અને અત્યારે આયુષ ટૂંકીએ એટલે ભક્તિ ઓછી કરવી પડે. પણ નિયમ, પવિત્રતા, શુદ્ધતા તો એટલી ને એટલી જ રાખવી પડે, એમાં કોઈ બાંધછોડ હોય નહીં.
પેલા લાખો વર્ષ હજારો વર્ષ તપ કરવા પડતા, અત્યારે સેજે સેજે એમ લોકો થઈ જાય એવડા તપ કરવા ન પડે. અત્યારે કળયુગની અંદર ભગવાને ભક્તિ ખૂબ સસ્તી કરી દીધી. પેલા મોટા મોટા યજ્ઞો કરતા, હવનો કરતા, પણ અત્યારે કળયુગની અંદર તો ખાલી નામ શ્રવણ કરો તોય પાર ઉતરી જાઓ. કળયુગ કેવલ નામ આધારા, સુમિરન સુમિરન ઉતરે ભવ પારા. તો આ કળયુગની અંદર ભગવાનનું નામ શ્રવણ જો સાચા હૃદયથી અને એમાં રંગાઈ જાય આપણું હૃદયો, તો આપણો બેડો પાર થઈ જાય. એટલી સસ્તી કરી દીધી. આપણે ગોરા કુંભારનો ઇતિહાસ આગળ આવ્યો હતો, એમાં ગોરા કુંભાર કેવા રંગાઈ ગયા હતા ભગવાનના નામમાં. નરસિંહ મહેતાનો ઇતિહાસ ઘણા જોયો છે. તો ઘરવાળાએ એને બાપનું હરાદ કરવું હતું, હરાદ કરવાનું ઘી લેવા મૂક્યા, અને એમાં દુકાનવાળો કે કાંઈ પૈસા નથી, કાંઈ વાંધો નહીં, ભજન કરો ભગત, ભજન કરો પછી ઘી દઉં લઈને જજો. તું ભજન કરવા બેઠા, ભાન ભૂલી ગયા, હાજથી ત્યાં સુધી ભજન જ ખેંચ્યા રાખ્યા, ભજન જ ખેંચ્યા રાખ્યા ભગવાનના ગુણના ગાવામાં, ને હાજ થઈ જાય. અહીં એમ લો કે ઘી લઈને ગયા કરે, ત્યાં સુધી ભગવાન ત્યાં હરાદ બરાદ બધું પતાવીને ભાગી ગયા હતા. ભગવાનમાં એવા રંગાઈ ગયા હતા. એ ભગવાનનું નામમાં આપણો હૃદય એવો રંગાય ને તો સેજે બેડો પાર થઈ જાય. ભગવાન ભક્તિ સસ્તી કરી દીધી કે જંગલમાં કદાચ સમજી લો કે રહીને એમ જો નહીં કરો તો હાલશે, પણ મન તો ભગવાનને હોપી દેવું પડશે. આપણે પહેલાં વાત થઈ હતી કે ભગવાને ખાલી એક માત્ર આપણું મન માગ્યું છે, બીજું કાંઈ માગ્યું નથી. સંસારમાં સરખો રે મન મેરે પાસ, સંસાર જેને લોપેની તેને જાણું મારો દાસ. તો ભગવાન કે એક મન તારું મને હોપી દે, બીજું મને કાંઈ જોઈતું નથી. તો મન ભગવાનને હોપી દઈએ તો ભગવાન ભૂલાય નહીં. જો ભગવાનને મન હોપેલું ન હોય તો પછી જગતના પ્રપંચમાં મન રંગાયેલું રહે, તો આ મનુષ્ય દેહ હાલ્યો જાય, પણ આપણે એમ જો છેટ આપણા લક્ષ્ય સુધી પહોંચીએ નહીં. આ જગતની માયા ખંજોળવામાં જ રહી જઈએ. માયારૂપી ખાજી થઈએ બધાને, એ ખાજીમાં જ રહી જવાય. એમાંથી નીકળવા માટે આ મનુષ્ય દેહરૂપી દરવાજો હોય, આનાથી નીકળી શકાશે. માટે આપણે સદગુરુ મહારાજના બતાવેલા જે દિવાલ રૂપી જે નિયમો હોય, એ નિયમને આધારે હાલ્યા જશો તો આ મનુષ્ય દેહથી પાર ઉતરી જશો, સેજે સેજે ઉતરી જવાશે. તો આપણો બેડો પાર થઈ જશે. તો આ નિયમના આધારે હાલવું પડશે, અને નિયમ છોડ્યા તો જીવન વ્યર્થ જશે આપણું. અને આમ લોકો સેજે સેજે અત્યારે તો ખાવામાં આપણું મન કંટ્રોલ નથી રહેતું. ખાવા ઉપર ભાર બોલો દીધો હોય, હા એ જ નડેરું. તો હવે એમાં કે છૂટછાટ કેટલી દેવી? તો એ નડેરું કેમ કે એ શુદ્ધ નહીં થાય ત્યાં સુધી આપણું શુદ્ધ થનારું નથી. તો આપણે આ જીવનની અંદર આપને એટલાનું ભક્તિનું કીધું એ શાસ્ત્રોમાં એક સાખીમાં કે ભક્તિ બગાડી કામીએ ઇન્દ્રિય કેરે સ્વાદ, અને જન્મ ગુમાયા ખાદ મેં હીરા ખોયા હાથ. તો ભક્તિ બગાડી કામીએ ઇન્દ્રિય કેરે સ્વાદ. આ બધા ઇન્દ્રિયોના સ્વાદ, જોવાનો સ્વાદ, કાનથી સાંભળવાનો સ્વાદ, જીભથી ચાખવાનો સ્વાદ, ત્વચાથી સ્પર્શનો સ્વાદ, બધા ટેસ્ટ એના, આ બધા ઇન્દ્રિયોના સ્વાદ. એ બધા સ્વાદમાં ભક્તિ બગાડી કામી ઇન્દ્રિય કે સ્વાદ, જન્મ ગુમાયા ખાદ મેં હીરા ખોયા હાથ. હીરા રૂપિયા મનુષ્ય દેહ ભગવાને દીધો હોય, અને ખાવાનો મોહ ના ગયો તો આમને આમ કરતા મનુષ્ય દેહ હાલી જશે, કાંઈ વળતર આવશે નહીં. આ રોજ રોજ ખીચડી થાય, મજા ના આવે. આજે બધું રોજ મન દોડે પડ્યું. આજે ગોટા હોય તો ઠીક થાય ને, આજે ઢોસા હોય તો ઠીક થાય ને, આજે દાબેલી હોય તો ઠીક થાય ને, આજે પાઉંભાજી હોય તો ઠીક થાય ને, એવું હોય. આજે વડાપાઉં હોય તો ઠીક થાય ને. એમ મન દોડે કે ન દોડે? તમારા નહીં દોડતા એટલે અહીંયા બેઠા હો કદાચ. એ તો ઘરેવાળાને પૂછીએ તો ખબર પડે કે શું કહેરા. આ ગચની છે આજે અઠવાડિયું રોજ ખીચડી જ ખવડાવો, કદી કાંક કરો તો ખરા. એમ કહો કે હવે બોલવું પડે એમ નથી આપાય બાપાઓને. કેમ કે છોરા એનાથી એ ચકડાય, એટલે બાપા શું બોલે, પરબારું થાય, બાપાને મેળ પડી જાય. બાપાને બોલવું પડે એમ નથી. એટલે સારું અમને આશ્રમમાં એમ લો કે બધું સગવડ રાખવી પડે સારું. નહીંતર અહીંયા બાપા બેઠા હોય ને વહુ સાંભળે તો ઉપાધિ હોય. ના કોઈ હમણાં કહેશે એક દી ભેળ બનાવે, પણ એટલું ખરું જે હોય રંધાવું અહીંયા ખાપે, બનવું અહીંયા આશ્રમ જ ખાવે. બહારથી બંધા રાંધેલું આવે એ તો નો એન્ટ્રી.
પણ એ જો ન રાખો તો હું એકલો બેઠો હું. બધા બાપા કહે છે ઘરે જી આવી પોતરા સાંભળે, પોતરા નથી સાંભળતા, વહુને હાથની રસોઈ સાંભળેલી. સાચી વાત ખોટી વાત બાપા? અમને તો ખબર પડે ને કે શું કે અમે તો શું હે ઘર ઘણા જોયા ને, ફરવાનું ઘણું થાય, ફરે ઈ ચરે ને બાંધ્યો ભૂખે મરે, એટલે ઘર ઘણા થાય એટલે અનુભવ વધે ને. કેમ કે અમારા કને તો બધા રંગબેરંગી માણ આવતો હોય અનેક જાતના, એટલે અનુભવ અમારો વધી જાય. તમે એમ લો કે હગાવાલા તમારા હશે ને એનાથી અમારે તો ઘણા હગાવાલા. હા, ભારત બારે હે, સમજ્યા? હવે તો બધી અમારા હગાવાલા બારે જવા માંડ્યા હવે મોડામાં, હે કે હવે કેનેડા જવું હે ને, લંડન જવું હે ને, અમેરિકા જવું હે. મહારાજ આશીર્વાદ દેજો તો આ ફાઇલ પાસ થઈ જાય તો પહોંચી જઈએ. હમણાં ઈ ફેશન હાલે રહી, એટલે હગાવાલા બારે થવા માંડી ગયા. એટલે હવે તો શું કે વર્લ્ડમાં હગા વર્લ્ડમાં આવી ગયા, હવે ભારતથી બારે. તો હગાવાલા અને ઓમ સુખી કોણ પાછા? તમારા હગાવાલા થોડા બધું થોડું થોડું તોય સમજી લો કે તમે દુઃખી ને અમારા ઘણા હે તો હોખી જો. તમારા છોરા માપ ના હોય ને કેટલા હોય? 2, 4, 5. હવે તો એટલાય ન હોય આજના જમાનામાં, ટૂંકમાં પતી જાય. સારું અમે 2 ને અમારે 1. હવે એવી ફેશન આવી ગઈ, અમને કંઈક ચિંતા થાય બાપાઓ પાછા આગળ અમારે કને રાવ ખાય કઈ ગયો. બેઠા હોય ને નિરાતે કાંઈ ના હોય પ્રોગ્રામને શાંતિથી કંઈક બેઠા હોય, બાપાઓ બધા ભેગા થયા હોય, મેળાઓ કરતા ને હું હાજર. મહારાજ કે સાધુ ઘટતા જાય. અમે સાધુ ઘટતા, સાધુ બનાવશું ક્યાં ને? અમે 2 ને અમારે 1 કરશો તો પછી સાધુ કાઢશું ક્યાંથી? મેં કીધું હવે નવી અમારે સિસ્ટમ શોધવી પડશે. હવે વાદા માનતા લેવા આવે ને કેવું પડશે કે પહેલો દીકરો અમારો, બાકી પછી જે થાય તમારો. નહીં તો હા તમે પાકા આવે અહીંયા બાધા માનતા દઈને 1 થાય એટલે સંતોષ કરી નાખો. પછી અમારે અહીંયા સાધુ કે આ સમાજ હાચવશે કોણ? આ સમાજ એમ લો કે નકો પછી સમાજ ઘેર માર્ગે હાલી જશો સાધુઓ નહીં હોય તો. ધર્મને હાંચવો હશે તો સાધુઓ જોઈશે, સંતો જોઈશે. ખાલી એમ લો કે આ સંસાર વ્યવહારથી એમ લો કે સંસાર હાલશે, એમાં દુનિયા તો હશે, વ્યક્તિઓ હશે, પણ જ્યાં ધર્મ નહીં હોય, અને ધર્મ નહીં હોય તો દુનિયા હે ને પ્રાપાચારમાં પડતી જશે અને ધર્મ ભૂલી જશે અને ધર્મના નિયમો ભૂવાઈ જશે. તો પછી સમજી લો કે ભગત પાકશે નહીં. તો ભગત પકાવવા હશે તો આ બધું જોઈશે. તો હવે બધા દાદાઓ ચામત રાખજો અને છોરાઓને કહી દેજો કે અમે એને આશ્રમમાં લખાવી આવ્યા 1 દીકરો. રૂપિયા લખાયવાળા તો ગણે જડી રહ્યા, પણ દીકરા લખાયવાળા નથી જડતા. હવે દાદાઓ હે ને ઘરે જઈને કહી દે 1 દીકરો લખાવી જાય, એ પ્રમાણે છોરાને કંઈ વળતજો. પછી હવે પહેલો દીકરો આવશે એટલે અમે એમાં સમજો કે આશ્રમમાં પહોંચાડી આવશું. તમને ખપે તો આગળ વાટ જોજો, તો થાય ફોજ અમારી, નહીંતર ફોજ હવે થાય એવું લાગતું નથી. કેમ કે વૈરાગ તો જાગે. આ જીવનમાં સદગુરુ મહારાજના બતાવેલા નિયમ હશે ને તો આપણે ધર્મ પ્રત્યેની ભાવના જાગશે, અને ધર્મ પ્રત્યેની ભાવના જાગશે તો આપણે ધર્મમાં સમર્પણ થશે. તો જ સમજી લો કે આ ધર્મની અંદર સાધુ સંતો અમને મળી રહેશે, નહીંતર મળશે નહીં. માટે આ જે સત્સંગ શાસ્ત્રો છે એની એમ લો કે આપણી અંદર જો લોહીમાં ઉતરેલા હશે તો ધર્મ માટે સમર્પણ આપણે કરી શકશું, નહીં તો ધર્મ માટે સમર્પણ કરી શકશું નહીં. નહીં તો ધર્મને પણ આપણે સ્વાર્થમાં વાપરશું. પ્રેરણાપીઠમાં જાય લગભગ બધા અમારા અહીંયા મગન બાપુ હે, એ લગભગ 10 વારુમાં હતા. તે બાપો કે એમાં જે આવે એ જ લઈને આવે કે આ શેર માટીની ખોટે ને અમારે એનું કાંક કરી દો ને, અમારો પ્લોટ અટક્યો હોય બાપા એનું કાંક કરી દો ને, એ જ હાલતું મગન બાપા. કોઈ એમ કહેવા આવ્યું કે અમે એવું કાંઈક કર્યો કે એમ અમારો આ જન્મમાં ઉદ્ધાર થઈ જાય એવા ગેરાક આવતા? બાપો કે કોઈ ના આવતા એવા ગેરાક. આ 10 વારમાં બાપાનો અનુભવ કે એવું ગેરાક એકે નહોતું આવ્યું કે અમારો આ જન્મમાં ઉદ્ધાર થઈ જાય. બધા માયાના જ પ્રશ્નો લઈને આવતા. તે બાપો થાક્યા ભાગ્યા અહીંયા કે આ બધા મને માયામાં જ ફસાવશે, માયાના પ્રશ્નો લઈ અહીંયા કરે. હવે જંગલમાં હારું, હવે જંગલમાં શાંતિથી બેહી રહ્યા. જંગલમાં મંગલ એટલે જંગલમાં મંગલ કરવા આવ્યા છે.
તો આપણે પણ જંગલમાં મંગલ જો સમય હોય તો આ જંગલમાં એટલા રોજ બેઠા માવજી બાપો કે એમ લો કે ગામની અંદર ને એમ લો કે ઘરમાં પરિવારમાં સમાજમાં બેઠે બેઠે એમ લો મંગલ કોક કરી શકશે એટલે ગામની બારે જાય ને તો કદાચ એમ લો કે જગતની માયા ભૂલે ન કહો કે પરિવારમાં ગામમાં સમાજમાં બેઠા છે તો માયા ભૂલતા નથી. એટલે એમ લો બાપે પહેલેથી જંગલમાં જ આશ્રમ રાખ્યો હોય કે જંગલમાં બેઠા બેઠા નિરાંતે હરિભજન કરીએ, ભક્તિભાવ કરીએ. અને અહીંયા બેઠા નિયમને માવજી બાપાનો પણ નિયમ હતો, જરા પણ એ એમ લો કે ભલે હતા ને અભંગ તોય સમજી લો કે શિક્ષાપતિના નિયમ પાડતા. એમ મારા તો સમજી લો કે જન્મથી 2 વર્ષ પહેલાં બ્રહ્મલીન થઈ ગયા માલદાસ મહારાજ, પણ સુગનદાસ મહારાજ ગુરુ મહારાજ કહેતા કે બાપાનો સમજો નિયમ ગમે ત્યાં જાય, લોટે પાણી ગયા હોય તો આપણે હાથને ધોઈએ, એ ગોળી ભેગી ગોળીએ ધોતા, ગોળી ધોવે પછી અહીંયા કને આજે બાંધકામ કરવું હશે તો ત્યાં એક ઝાડ હતું આંકડાનું, તો કે બાપાને કાપી નાખી, હમણાં ક્યાં જતી બાંધકામ કરજો, અડે તેથી કાપજો, ત્યાં સુધી ઊભું રહેવા દો. લીલુંના ઝાડ ભાંગવું નહીં, જ્યાં સુધી અડે નહીં ત્યાં સુધી શું કામ કાપવાનું જોઈએ? આપણે અટકે તો કાપવું, નકો કાપવું નહીં. તો એ બાપાના નિયમમાં એને એના નિયમ એક એક રાખ પાડ્યા હતા. આપણે તો મોરથી સફાઈઓ કરી નાખીએ, હે ઉકેડા સાફ કરી નાખે કઈ. તો આપણે આપણા જીવનની અંદર નિયમ ઉતરશે તો જ આપણું અંતકરણ શુદ્ધ થશે, નહીં તો થશે નહીં. તો નિયમ જીવનમાં હશે તો આપણું કામ થશે. અને આગળ કીધું એ બીજી પ્રતિજ્ઞામાં કે બાળકોને સત્પનની કેળવણી આપી, તો બાળકોની અંદર સત્પનનું જ્ઞાન, ધર્મનું જ્ઞાન આપવું એ આપણી માવતરની ફરજ છે. હવે જ્ઞાન બાળકોમાં આવે ક્યાંથી? શિબિરોમાં મૂકવાથી બાળકોમાં જ્ઞાન આવી જાય? શું સમજી લો કે માવતર એને કહે કે બેટા આમ નહીં કરવાનું, આમ કરવાનું, એમ જ્ઞાન આવી જશે? હા, એમ કહેવા જ્ઞાન આપવા માટે કહેવું તો પડે, પણ 20% આપણે સમજાવવાથી આવે અને 80% જ્ઞાન છે ને આપને જોઈને શીખે. આપણું આચરણ કેવું હે એનામાંથી બાળકો જોઈને શીખે. હવે આપણે બાળકોને બધાને એમ હોય કે અમારો દીકરો ધ્રુવ જેવો ખપે, અમારો દીકરો પ્રહલાદ જેવો ખપે. કોઈ એમ ના ઈચ્છે કે અમારો દીકરો રાવણ જેવો થાય, હિરણ્યકશ્યપ જેવો થાય, એમ કોઈ ઈચ્છે નહીં. પણ આપણા ગુણ હોય એ તો જોઈને શીખનાર હોય. હવે સતનામાં સમજો કે હરિશ્ચંદ્ર જેવો પકાવવો હોય, પણ બાપો જ ઘરે ફોન ખણીને બેઠા હોય અને સમજો કે કોઈકનો ફોન આવે કે ના ના હમણાં તો હું અહીંયા કચ્છમાં નથી હો, હમણાં તો અમદાવાદ ગયો ને હમણાં બેંગ્લોર ગયો, બેઠા ઘરે હોય, તો દીકરો શું શીખે? દીકરો એ જ શીખે કે જીવન આમ જ જીવાય, જીવનમાં ખોટું જ હાલે, એ શીખવાનું હોય ને. એટલે આપણું આચરણ શુદ્ધ હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ, ને આપણા આચરણમાં જો શુદ્ધ હશે, પવિત્ર હશે, એમાં શીખશે. અને પછી તમે એને સમજાવશો ને તો એનામાં સમજણ ઉતરશે. જો આપણું જ આચરણ બરાબર નહીં હોય તો બાળકોને ગમે એટલું સમજાવો, એનામાં સમજણ ઉતરશે નહીં. તો પેલું આપણે આપણું આચરણ ધર્મના નિયમ પ્રમાણે બનાવવું પડશે. દરેકને એમ લો કે બાળકો કોને ઈચ્છા શું હોય? ઘડપણમાં અમારી પૂછા થાય એ જ ઈચ્છા હોય. તો એક પરિવાર હતો. હવે એ પરિવારની અંદર 2 મણ, એક નાનકડો ટાબરિયો દીકરો અને બાપો દેવલોક પામે ત્યાં દાદી હતા. હવે આ પરિવાર પણ આ વહુ જે હતા ને એનું સમજી લો કે હાવ વહુનું જરાક મજા ઓછી આવે, હાવને જુએ ને મનમાં ઝેર આવે આવું. હવે આવો પરિવાર રૂડો મજાનો. હવે દીકરાને તો આખો દી કામ કરવા જવું પડે, ધંધે કરવા જવું પડે, આખો દી હાવ ને વહુ હોય ઘરે ને ટાબરિયો હોય. હવે આમ કરતા ઘરે એમ લો કે આખો દી હોય ને હાજે ઘરવાળા આવે અને ઘરવાળાને રાવ ખાય, તમારી માં અહીંયા જ્યાં ત્યાં બેઠા હોય ને આ લેગણું કરી નાખે ને આમ કરી નાખે ને વાયું કરે ચાલુ. રોજનો કારિયારો. હવે રોજનો કારિયારો એટલે એકવાર ઘરવાળા ભાઈએ કીધું કે તું રોજ કારિયારો કોણ માં આવી કાંઈ નખાશે ક્યાં, એ તો અહીંયા જ રાખવા પડશે ને. તો એ મોકો જડ્યો એટલે ઘરવાળાએ કીધું કામ કરો ને, આપણે આ આંગણું ઘણું હોય મોટું હોય કે ખૂણામાં રૂમ બનાવી દો, એમાં પડ્યા હશે ડોસી. દીકરાએ વિચાર કર્યો ભાઈએ કે આ હારું કે રોજનો કારિયારો તો મટે, જઈ ઘરે આવું તો એ ડખો, એના કરતાં ડખો મટતો હતો એ કરી નાખીએ. પૈસે ટકે સુખી હતા, તો માને એક અલગ રૂમ બનાવી દો, અમને નોકર ચાકર બધું એમ બધું વ્યવસ્થિત, ઘર સુખી હતું પરિવાર પૈસે ટકે. પણ આ સમજણનો અભાવ, સંસ્કારનો અભાવ,
માં હારું એક રૂમ બનાવ્યો, ખૂણામાં રૂમ બનાવી દીધો અને માને કે માં તમારે અહીંયા રહેવાનું, અને કાંઈ કામ હોય તો એક ઘંટડી લઈ દીધી માને, માં ઘંટડી વગાડજો એટલે તે આપણો રામુ નોકર અહીંયા આવશે અને જે હોય એને કહેજો કરી દેશે. માં કે ભલે, કેમ કે ઘેટે ઘેટ પણ બહુ જાજુ બોલાય નહીં, રોટલા ખાવા હોય છનામાના જે કે ભલે કરવું પડે. કહો બાપા હાજી વાત ને, ઘેટે ઘેટ પણ બહુ જાજુ બોલીએ તો ઉપાધિ. એટલે માં કે ભલે. હવે માં એ રૂમમાં રહે, કામ હોય તો ઘંટડી વગાડે, નોકર આવે અને કામ કરી જાય. માનું જમવાનું દેવા નોકર આવે, બધું સાફ સૂફ જે કરવું બધું નોકર કરે. પણ એવું પેલો ટાબરિયો હતો જે પોતરો, એ માં કને જાય દાદી કને રમવા, પછી રમી આવે ને હાલી આવે. બાકી આ બે ભાઈ હવારો નીકળી જાય ધંધે, હાજે આવે મોડો, એ પૂછા ન કરે ને વહુને તો અમે માં દીઠા ગમતા નહોતા એટલે માની પૂછા બે માણ કરે નહીં. આ પોતરો જાય રમવા ને રમીને હાલ્યો આવે. આમ કરતાં કરતાં દિવસો વીતવા માંડ્યા. હવે આમ દિવસો વીતતા હતા અને એમ કરતાં કરતાં માના 100 વર્ષ પૂરા થયા, રામસણ પામ્યા. હવે ગમે એમ હોય, માં ખપતા હોય કે ન ખપતા હોય તો એ સમાજની એમ લો કે શરમથી પણ એની ક્રિયાક્રમને બધું કરવું પડે. ત્યારે બધા હગાવાલા નિયાણી બિયાણીને બોલાવવું પડે, કેમ કે એ તો શરમના કારણે કરવું પડે, ઈચ્છા હોય કે ન હોય તોય. એટલે બધા હગાવાલાને આમંત્રણ દીધું. માં રામશરણ પામ્યા, જે એની વિધિ કરવાની વિધિ કરી, બારસ ક્રિયા બિયા કરી, બધાના સમજો દક્ષિણા બક્ષિણા જે નિયાણીની દેવી હતી દીધી દઈને પછી સમજો કે બધાએ કાર્યક્રમ પૂરો થયો માનો એટલે બધાએ પોતપોતાના ઘરે હગાવાલા ગયા. તેથી આ બે મણ એ માના રૂમમાં ગયા અને માના રૂમમાં ગયા ને એટલે બધું ફફોડવા માંડ્યા. માનો કબાટ ફફોડે, માની શેઠી ફફોડે, આમ ફફોડ બધું જોવા માટે ઊંચું કરે, ગાદલું ઊંચું કરે ને ઉછેડો ઊંચો કરે ને એ બધું ચેક કરવા માંડે. એવું પેલો ટેણીયો હતો દીકરો, એ કે મમ્મી પપ્પા શું ગોતો રહ્યા, એ તો મને કહો. એ કે માની ઘંટડી હતી જડતી નથી કે. અરે એ ગોતો ક્યાં રહી, તો મેં હાંચવીને રાખી દીધી એ. કાં કે તમે મોટા થશો ને તો એ તમને ખપશે ને, લેવી ન પડે એટલા સારું. આ છોરા આમ શીખે. પછી આપણે સમજી લો કે વડીલોથી વર્તન જાવું કરશું તો આપણે પણ વડીલ થશું, અને ଯଦି વડીલ થશું ત્યારે પછી છોરાઓ આપણાથી સવાયા થશે, એ સમજી લો. પાછો વ્યાજ શીખી આવશે. સાચી વાત ને બાપા? એટલે સમજીને વર્તવું. આજે આપણે વહુ અહીં કાલે હાવ થશું, આજે દીકરા અહીં કાલે બાપા થશું, દાદા થશું, બધું આવશે. આજે કાળીએ કાલે ધોળી થશે દાઢી, બધું થતું આવશે વારા ફરતી. એમાં કોઈ ફેર પડશે નહીં. તો છોરાઓ એપડામાં શીખેલો આપણે કેવું વર્તન રાખવું. આપણા માટે આ બાળકોને સંસ્કાર આપવા ધર્મના, તો પહેલું આપણે ધર્મના નિયમમાં આપણે રહેવું પડશે. તો બાળકોમાં સંસ્કાર તો આવશે, નહીતર નહીં આવે. નહીતર આપણામાં શીખશે, જેવું કરશું એવું શીખશે. બે માણ હતા, બે માણ એકદમ જરાક સ્વભાવના દિશા બેની અલગ, થોડીક મેચ ઓછો ખાય. હવે મેચ ઓછો ખાય એટલે આમ વાતમાં આમ લો કે રોજ તૂતું મેમે થાય ઘરમાં. હવે તૂતું મેમે થાય અને બે છોરા, દીકરો ને દીકરી, નાનકડા ટાબરિયા. હવે દીકરો ને દીકરી નાનકડા ટાબરિયા એ બીજા રમતા હશે અને બારે એમ લો કે મેન ગેટ હોય ને ત્યાં આગળ પગથિયા હોય, તે પગથિયા માટે બેઠા હતા. અને આ ભાઈએ ઘરવાળાને કીધું મને જો કામે બજારમાં, હું બજારમાં જઉં રહો, આ આટલું કામ તમે કરી રાખજો, આવું ત્યાં સુધી પછી મને જવું હોય ધંધે. તો કાંઈ વાંધો નહીં, ભલે. આપાએ ઘરવાળાએ કામ કર્યું નહીં, બીજા કામમાં રોકાયેલા હશે અને નહીં થયું હોય. અને ભાઈ ગામમાં કામ પતાવીને આવ્યો, પાછો આવ્યો ને કામ થયું નહોતું. કેમ થયું કે હજી કામ કર્યું નથી? કે આ બીજા કંઈક કામ પડ્યા આમ. અરે આટલી હું બજારમાં જઈ આવ્યો ત્યાં સુધી ના થયું, આમ તેમ જરા ખારો થયો ભાઈ. તો બાઈએ બોલ્યા, આ હું જેદીથી પેણીને આવ્યો તેદીથી તમારો સ્વભાવ સુધર્યો નહીં, કૂતરાનો ગોળે ભવ ચાલુ જ હોય તમારું. કે આ ખબર હે તું કેવી ગયો કે જઈએ તું કૂતરીને ગોળે ભવ તો તું કરો જ રહી. અરે છોરા બારે બેઠા સાંભળતા હતા. તે બે ભાઈ બોન વાતું કરે, જો તો ખરો કે મમ્મી પપ્પાને કૂતરો કહેરા અને પપ્પા મમ્મીને કૂતરી કહેરા, તો આપે તો ગલુડિયા થયા ને. તો આપણે આપણા જીવનમાં આ બાળકોને સંસ્કાર દેવા હોય તો પહેલું આપણે કેવું જીવું એ શીખવાની જરૂર છે. અને કદાચ ઘરમાં કજિયો કરવો હોય બે માણને તો છોરાની હાજરીમાં ન કરતા. જો છોરાની હાજરીમાં કરશો તો છોરા શીખશે આમ જ જીવાય. તો અચાનક થઈ જાય તો પછી એમ લો કે અચાનક વાળું ભોગવું પડે, પાછળ પછી આવે ભોગવવાનો વાળો.
એટલે કદાચ સમજી લો કે માંથી ઉકળાટ થાય કંઈક વાતનો, તો સમજી લો કે શાંતિ રાખવી. આ છોરા આમ ભણવા જાય કે પછી આગા પાછા થાય તો એ ઉકળાટ કાઢી લેવાનો. નહીતર હારો ઉકળાટ જો છોરા શીખી ગયા ને તો એ પછી આમ વંશવેલામાં હાલશે ઉકળાટ ભેગો. તો આ સંસ્કાર બાળકોને આપણે જોઈને આવે, માટે સંસ્કારો આપવા હોય તો આપણે બાળકોની અંદર પહેલું આપણું વર્તન એવું સુધારવું પડશે, અને પછી આપણે એને એમ તો શિબિરોમાં કે પછી આપણે એને કંઈ સારી સારી વાતો કરીએ, કોઈ મહાપુરુષોના ચરિત્ર કહીએ, ધ્રુવના પ્રહલાદના ઇતિહાસો કહીએ, નચિકેતાના ઇતિહાસો કહીએ, તો એના વિચારો પવિત્ર ને શુદ્ધ થાય અને તો સંસ્કારી બાળકો થાય. બાકી એમ જો આપણે સંસ્કારી બાળકોની આશા રાખીએ પણ આપણું જીવન જો બરાબર ન હોય તો બાળકોમાં આશા રાખી શકાય નહીં. માટે પહેલું આપણું જીવન સુધારવું પડે. તો આપણા જીવનની અંદર સદગુરુમાં જે કીધું એ પ્રમાણે સતપથના નિયમોનું પાલન કરવું પડે. પછી આપણા દીકરાઓ કે દીકરીઓ કે ભગત કે સંત કે તો પાકે, સંસ્કારી તો પાકે, નહીંતર પાકે નહીં. માટે પહેલી પ્રતિજ્ઞા છે એ પહેલી પરિપૂર્ણ પાડીએ અને પછી બાળકોમાં આશા રાખીએ કે અમારા બાળકો સંત થાય કે ભગત થાય કે દાતાર થાય તો થશે, નહીંતર થશે નહીં. કેમ કે બાળક છે ને એ તો અમ લોકો ઉગતો છોડ કહેવાય. ભાઈ ઉગતો છોડ હોય ને એને જેમ વાળવો એમ મળે. કોઈ આપણે છોડ વાવ્યો હોય દાખલા તરીકે, અને એ છોડને આપણે ખાતર દઈએ, પાણીએ દઈએ, બધું જ દઈએ તો એને ખાતર પાણી દઈએ પોષણ મળે. બીજું એને કાંઈ જોઈએ કે ન જોઈએ? એ તો મોટો થયા કરે. ખાતર પાણી મળે તો મોટો થતો જાય. પણ અમારા કચ્છમાં અહીંયા ને વાંધો લાગે, ઉનાળો વાંધો એટલે પવન લાગે ને એટલે નાના છોડવા હોય ને બધા વાંકા થઈ જાય. અને વાંકા થઈ જાય ને ખાતર પાણીની ચામત રાખો તો એ મોટો તો થયા રાખે, પણ થાય કેવો વાંકો થાય. અને એ મોટું ઝાડ થઈ જાય ને વાંકું થઈ જાય. અને પછી મારા જેવું હપડતું જોરવાળું ઝાડ જાડું બરાબર થઈ ગયું હોય પછી એમ થાય યાર આ વાંકું આડું આવેલું રસ્તામાં જરાક સીધું કરીએ તો ઠીક થાય. અને હવે એને પછી સીધું કરવા માંડીએ તો થાય ખરું? અને જબરજસ્તી જેક લગાડીને સીધું કરો શું થાય? બટકી પડે. સારું એમ બટકી પડે. એમ બાળકો નાના હોય ને તેને લાડકોટ તો આપણે બધાય કરી રહ્યા. નાના હોય તો લાડકોટ આ ખવડાવું કે હું ખવડાવું ને જે માગે એ બધું હાજર કરીએ. પહેલાંના છોરાઓને આટલું નહોતું, અત્યારે લાડકોટ બહુ વધી ગયા. ને પહેલાંના છોરામાં પહેલાં ભગતને સંતે ઘણા પાકી ગયા. હવે હારી બીક લાગે છે. તો કેમ કે પહેલાં બિચારા એ માવતર તો ખેતરમાં કામ કરતા હોય અને આ શેઢામાંથી ઝાડવાના એમ લોકો બે ત્રણ છોરા એમ લોકો બે ચાર હોય તો એમ લોકો મોટું હોય બધાને રમાડતું હોય અને રોતા હોય ને માટીમાં રમતા હોય ને એમ કરીને મોટા થઈ જતા. પણ હવે તો એમ લોકો ખાટલે ને પાટલે એટલી પૂછા થાય હાથ મૂકી દો. જરાય કે રોવાના રોવે તે બી પૂછા થઈ જાય. પહેલાં માટીમાં રોતા તો એમ કરતાં મોટા થઈ જતા. અને પૂછાય એટલા લાડકોટ વધી ગયા કે એની જે માંગ હોય ને બધી આજકાલ માવતર પૂરી કરે. જે માંગ હોય બધી પૂરી કરે. અને એમાં એનો સ્વભાવ કેવો થતો જાય, પછી એનો સ્વભાવ હોય ને સ્વચ્છંદી થતો જાય. એની મારી જ ઈચ્છા પૂરી થવી ખપે. અને સ્વચ્છંદી એમ લોકો એની વિચારો ધારા થતી જાય અને એ મોટો થાય અને જીવનમાં નાનપણથી બધી જ એની ઈચ્છાઓ પૂરી કરી હોય, કદી ના જ ન કીધી હોય ને અને ના સાંભળતા શીખ્યો ના હોય અને મોટો થઈ જાય ને હમલો કોઈ પણ કારણસર કોઈ જીવનમાં હમલો કે ઓચિતતાનું એવું પરિણામ આવે કે જે હમલો કે એને ધાર્યું ન હોય અને નબળું પરિણામ કોઈ મળ્યું હોય, કોઈ નુકસાન થઈ ગયું ધંધામાં કોઈ બી જગ્યાએ, તો એ સહન કરી શકે નહીં. માટે એને ના સાંભળતા પણ શીખાડવું જોઈએ. બેટા બધું ન થાય. આ એમ લો કે ઘરે પડીએ વસ્તુ ન જડે. અત્યારે ઘરે પડી હોય ને બજારમાં નીકળ્યા માગે ને તોય હા કાંઈ વાંધો નહીં. કેમ કે લક્ષ્મીજીની દયા હે. ડબલ બે ત્રણ પડ્યા હોય હવેરું ને હું નહીં બેટા આ ઘરે છે આ ન લેવાય. આપણા ઘરે ન હોય તો ઠીક છે એમ સમજાવવું પડે. તો આ બધું સમજી લો કે જીવનમાં આપણે ધ્યાન રાખશું તો વાંધો નહીં આવે. નકો ઘણી જગ્યાએ સામાન્ય વાતમાં આપણે ખોટા કિસ્સા સાંભળતા હોઈએ કે ફેલાના છોરાએ આમ કર્યું, ફેલાના છોરાએ એમ લો કે એ શું? કેમ કે એને સહન કરવાની શક્તિ નથી. કેમ કે બધી જ ઈચ્છાઓ એની પૂરી થતી હોય અને જીવનમાં જ્યારે પ્રસંગ નબળો આવી જાય તો સહન ન કરી કે તો ખોટું પગલું ભરી લે. માટે નાનપણથી એની બધી ઈચ્છાઓ પૂરી ન કરવી, જે કરવા યોગ્ય એટલી જ કરવી, બધી હાય આ કરવી નહીં.
અને એને નાનપણથી સમજી લો કે ઈચ્છાઓ ખાલી પૂરી કરી, લાડકોટ પૂરા કર્યા માટે આવા પરિણામ આવે. અને જો એને સમજી લો કે એને જો છોડ હોય નાનો, એ જો વાંકો ના થાય એવું ચામત રાખ્યું હોય તો ખાતર પાણી સાથે સાથે એને ટેકો જોઈએ. ટેકો કોઈ એમ જો ટેકો એના ભેગો બાંધી દો ને, છોડવો હોય એ ટેકો બાંધેલો હોય તો એ મોટો થતો જાય અને જાડો થતો જાય. અને જ્યારે એમ લો કે આપને એમ લાગે કે હવે ગમે એટલો પવન લાગશે, હવે ઝાડને વાંધો નહીં આવે, હવે વળશે નહીં, ત્યારે પછી ભલે ટેકો ખોલી નાખો તો વાંધો આવે નહીં, તો ટેકો આપણે નડશે નહીં. પણ ટેકો હજી સમજી લો કે કાચો છોડવો હોય અને ટેકો ન હોય કે ટેકો વહેલો છૂટી જાય તો પછી સમજી લો કે એ વળી જાય, અને વળી જાય પછી મોટો થાય ને પછી સીધો કરો તો ભટકી જાય. એમાં આપને પણ બાળકો નાના હોય ત્યારથી એને સમજણરૂપી ટેકો, જ્ઞાનરૂપી ટેકો આપેલો હોય અને પછી મોટા થઈ જાય ને, અને પછી એમ થાય કે આમાં પૂરેપૂરા જ્ઞાન અને સંસ્કાર આવી ગયા, પછી દુનિયાના ગમે એ છેડે જાય એને દુનિયાનું વાતાવરણ નહીં નડે. અને જો એમાં પૂરેપૂરું સમજણ ને જ્ઞાન નહીં હોય તો એ છોડો મોટો થઈ ગયો છે ગમે ત્યાં જશે ને તો હિન્દુ બહારના સંસ્કાર લઈને હાલ્યો આવશે. અને પછી એમ કહેશો કે છોરા અમારું કયું નથી કરતા, છોરો અમારું માનતા નથી, તમારા રૂમ આટલા હુરે થયા ને આમ બહુ જાજુ કહેવા જશો ને તો એ બટકી પડશે. તો માટે નાનપણથી બાળકોમાં ધ્યાન દો તો આપણું સમજો ભવિષ્ય આપણું ઉજળું તો થશે. પણ અત્યારે ફેશન હાલેલી, દાડો હોય, દાદી હોય કે એમ લો કે મમ્મી હોય કે પપ્પા હોય, મોબાઈલ દઈ દો એટલે પતી જાય બધું. ખાવું હોય તો મોબાઈલ, આપને કામ કરવું હોય તો મોબાઈલ દઈ દો એટલે કામ થાય, પણ આપને અડચણ આવે નહીં. નહીંતર વળી વચ્ચે એમ લો કે ટેં કરે તો નડે. આ બધી ઉપાધિઓ બાળકોમાં સંસ્કાર દેવાય તો આ બધું ધ્યાન રાખવું પડે. પણ આપણે એ ધ્યાન ના પછી શું મોટા થઈ જાય તો પછી શિબિરમાં મૂકે સંસ્કાર આવે. મોટા થઈ જાય પછી એવો રોગ વ્યાપી ગયો હોય મોબાઈલનો, એ છૂટે જ નહીં. હવે એ મોબાઈલ દઈ દો એટલે તમને મોબાઈલથી પતે, આપણું સમજી લો કે વિઘ્નો નડે નહીં, આપને અડચણ નડે નહીં, આપણું કામ કરીએ પડ્યા. અને છોરાની મેળે, આપે આપણા મેળે. અને હમણાં જો એનારું અને જો છોરારું સમય કાઢો તો છોરા મોબાઈલ ના માગે. હવે દાદા દાદીને તો એ જ કામ હોય, બી શું હોય કે છોરાઓને એમ લો કે બાજુમાં ભાઈ અને એમ લો કે પ્રેમથી બે વાતો કરો તો એ મોબાઈલ ના માગે. પણ દાદાને એમ કે આવું ઓખ મટે, ફોન લઈને પરા રમે પડ્યા. દાદો દાદાની મરજી મેતે, છોરા છોરાની મેતે. આ બધી ઉપાધિ ભૂલ આપણી છે. પછી મોટા થાય ત્યાં પછી આપણે રાવું ખાઈએ, મારા આમ થાયરું આમ થાયરું થનારું છે. ભૂલું આપણે કરીને પછી ભોગવે કોણ? પોતે જ ભોગવવી પડે ને. પછી મહારાજ એમાં શું કરે? હા, મહારાજ કને રાવું આવ્યો. એક દાખલો એવો બન્યો, કોરોના કાળમાં જ્યારે અહીંયા છોરા ભેગા કર્યા તો છોરા બધા આગળ બેઠા હોય, માવું એની પાછળ બે. પછી એ પ્રશ્નોત્તરી થાય છોરાને અમારા વચ્ચે. એટલે એક દીકરી ઊભી થઈ, પ્રશ્ન પૂછે. મેં પાછળ એના મમ્મી બેઠા હતા, બોલ્યા મહારાજ આ દીકરીને સમજાવજો કે ભણીને આવે ને ઘરે એટલે સીધો કાર્યારો કરે, મોબાઈલ ન દઈ તો તોફાન કરી નાખે. હવે હું સમજાવું ત્યાં સુધીમાં તો એનો બીજો એક નાનકડો ભાઈ ટાબરિયો હતો, હાલવા મંડ શીખ્યો હતો. એટલો હું બોલું ત્યાં સુધી એના મમ્મી એને ટાબરિયો હતો ને ઘડી ખોડામાં બે ને વળી ઊભો થઈને વળી જાય ને વળી આવે ને વળી ખોડામાં બે એમ કરતો હતો. હું આ દીકરીને કહું ને ત્યાં સુધી એના મમ્મીએ ટાબરિયાને કે હા જા બેટા પરારમ જા, લઈ જા પરારમ. અરે મેં કીધું અમારે આ ધંધા કરવાના, તમારે બગાડવાના, અમારે સુધારવાના. હવે તમે હમણાં જ આ દીકરાને કહો મોબાઈલ લઈ જાય પરા રમ, કે શું કરું કે ઘડી ઓખ કરે, વળી આવે ને જાય આવે જાય તો પરા રમે પડ્યો ને તો પરા રમે પડ્યો આ મોટો થશે ને તો આ એ સમજી લો કે આ એની બોનના ગોળે જ સમજી લો મોબાઈલ આલું કજીઓ કરશે. પછી હવે પછી એમાં મહારાજ શું કરે? હકીકતની વાત તો આપણે ખ્યાલ તો આપણે જ રાખવો પડશે. અને પહેલાં આપણે સમજી લો કે અમારા ઉંમરના જમાનામાં મોબાઈલ નહોતા તો એમને મોટા થઈ ગયા. અમારી માવું કેમ મોટા કરે એને ખબર. હમણાંની માવું મોબાઈલ વગર મોટા કરીએ કે એમ નથી. ખવડાવવું હોય તો મોબાઈલ દેવો પડે તઈ ખાય. સાચી વાત? હવે કેરી માવું તો પહેલાંની માવુને પૂછો, તમારી હાવને તમારી માવુને પૂછો તમને કેમ મોટા કર્યા હતા, પૂછી જુઓ. હતા એને મોબાઈલ દીધા હતા તમને તોય મોટા થઈ ગયા. પણ શું હે નાનકડા ટાબરિયા વળી ઉઠીને બીજે જાય, વળી વાંય દોડવું પડે આપને.
હવે આપણામાં દોડવાની તાકાત નથી કે વાંહે દોડવું પડે, આ અહીંયા બિહારી દઈએ એટલે એમ જો મોબાઈલ દઈ દઈએ એટલે દોડવું નહીં. અને એમ જો કે જો છાનો મનો ખાઈ લે તો મોબાઈલ દઈશ, પાછા એમ કહો ભલે મોબાઈલ તો ખાઈ લઈશ. અને મોબાઈલ દઈ દો એટલે છોરાના હાથમાં મોબાઈલમાં ધ્યાન હોય અને મમ્મીના હાથમાં વાટકો હોય. આપણે એમ જો બધા લગભગ ખેડૂ હોઈએ તો ખબર હશે, ખેડૂ આપણે ખેતરમાં જ્યારે પાક આવે ઘઉં હોય કે રાયડો તેમાં હલરમાં સમજો કે ખડા લેવાય ને એમ સમજો હલરમાં જેમ ઓરે ને એમ સમજો મોના છોરાના મોંમાં એની મમ્મી ઓર્યા રાખે. ખબર નહીં શું ઓરાય રહ્યું એ ભગવાન જાણે. હવે એના મોંમાં ઓર્યા રાખે ને વાટકો ખાલી એટલે સમજો કે પૂરું. હવે હેલું થયું કે ઓછું થયું એ ભગવાન જાણે. આ સમજી લો પરિસ્થિતિ અત્યારે થતી જાય રહી. તો આ પરિસ્થિતિ થતી જાય તો પછી સંસ્કાર એમાં કેવા આવનાર? એનામાં સમજી લો કે સંસ્કાર બીજા ન આવે. કદાચ બીજું વ્યસન કરે ન કરે પણ આ મોબાઈલનું વ્યસન ઘરી જશે. અને મોબાઈલનું વ્યસન ઘરી ગયું એ ભગત પાકશે નહીં. એ ભગત નથી પાકનારો. એમાં પછી કેવા લખણ આવે એ ભગવાન જાણે. એ મોબાઈલમાંથી કઈ દિશા પકડે એ ભગવાન જાણે. તો માટે એ બધો વિવેક હશે. નાનપણથી મોબાઈલ કેટલો આપો, ક્યારે આપો, કેમ આપો એ પણ સમજી લો વિવેક માવતરમાં હશે તો બાળકોમાં સંસ્કાર આવશે. જે એમ જો કે સારામાં લેટેસ્ટ જે કંપનીનો જે એપલ કંપનીનો જે માલિક હતો, જે સારામાં સારો મોટો મોબાઈલની જે શોધ કરી અને જગતમાં એ મોબાઈલ બનાવીને જેમ જો વેચનારો કંપનીનો માલિક, એ એના દીકરાને મોબાઈલ દીધો નહોતો. અને એને પૂછવામાં આવ્યું હજે તમે આ મોબાઈલના માલિક અને તમે તમારા દીકરાને મોબાઈલ નથી દીધો નથી? એ કે મને ખબર હે મેં બનાવ્યો હોય આ મોબાઈલ છે ને કેવું હોય, આ મોબાઈલ એક રાક્ષસ છે. જો એને એમ લો કે એના ઉપર કંટ્રોલ ન રાખો ને તો એ આપને ખાઈ જાય, એમ લો કે આપને બરબાદ કરી નાખે આ મોબાઈલ. કે હજી નનકડો હોય કે જ્યારે સમજી લો કે છોરાઓમાં એ સમજણ પહેલી દેવી પડે કે બેટા મોબાઈલ કેટલો વાપરો ને કેવી રીતે વાપરો એ સંસ્કાર પહેલામાં ઉતારો, પછી મોબાઈલ દો. ને તમે ખાતા હજી સમજો કે હાલતા ન શીખ્યો ને મોબાઈલ દઈ દો. ખાવું હોય તો મોબાઈલ, બધે મોબાઈલ. પછી મોબાઈલનો ચસ્કો ચડી જાય, એ વ્યસન થઈ જાય. પછી એમને સંસ્કાર ઉતારવા અઘરા આવે, પછી એને ધર્મનું જ્ઞાન ઉતારવું એનામાં અઘરું આવે. તો એના માટે સમય કાઢવો પડે. અને છોરા મોબાઈલનો ચસ્કો ચડી જાય એનું કારણ શું? એનું કારણ એક જ કે આપણે એના માટે સમય કાઢતા નથી. છોરા સમજી લો કે મોબાઈલ ક્યારે વાપરે કે જ્યારે ભણવા જાય ત્યારે નથી વાપરતા, લેસન કરતા હોય તો કામ સિવાય તો ન વાપરે, કદાચ મોટા હોય તો જરૂરિયાત પૂરતો, તો લેસન કરે તો અહીંયા ન વાપરે, બહાર રમવા ગયા હોય ત્યારે ન વાપરે, પણ જ્યારે ફ્રી હોય ને કાંઈ કામ ન હોય ત્યારે ટાઈમ પાસ કરવા વાપરે. અને જો એમ લો કે જ્યારે ફ્રી હોય ત્યારે દાદા ને દાદીઓ કે મમ્મી ને પપ્પા જે હાજર હોય તે, મારે બેધાનું કહેવું પડે નામ, નહીંતર આ વહુને હશે ને ઘરે જઈને કહેશે માં બાપા તમારી જવાબદારી મારે જે કીધું પછી પોતે છૂટા. આ બધું ચોક કરવી પડે, કરજું કે આપણે તો આપણી જવાબ જે હાજર હોય એ તો કાંઈ કામ ના હોય. આપણે ફ્રી અહીં તો માં ફ્રી હોય કે બાપો જે હોય તો એને સમય કાઢીને છોરા બાજુમાં બેહે અને સારી કોઈ વાર્તા કહે, સારી ધર્મની સ્ટોરી કહે તો એના વિચારો પવિત્ર થાય. અને સારી વાતો કરે તો એને મોબાઈલ જોવાનું મન ન થાય. પણ કાંઈ જ ન હોય, કોઈ એના માટે સમય કાઢવા તૈયાર ન હોય ત્યારે એ સમય એને પોતાનો મોબાઈલમાં કાઢે. માટે આપણે વડીલોએ પણ સમય બાળકોમાં કેમ કાઢવો, એના ભેગા રમવું. એમ લખે દાદા દાદી રમે તો ભેગા રમે પડ્યા. એ કેવી રીતે બાળકોને ટ્રેન કરવાના, કેમ આપણે બાળકો ભેગું રહેવું એ આપને શીખવું પડે. કદાચ હવે એમ લો કે ભવિષ્યમાં દાદા દાદીની શિબિરો કરવી પડે કે દાદા દાદીએ પોતાને કેમ રાખવા. પણ સંસ્કારની સમજ મેં પહેલું શું કીધું કે કેટલો વાપરવો ને કેમ વાપરવો એ સંસ્કાર દેવાના, તો વાંધો નહીં આવે. તે મોબાઈલ વાપરવાની હું ના નહીં કહે, કેમ કે હું પોતે મોબાઈલ ખરીને જ ફરું રહું એટલે એ મારાથી ના કહેવાશે નહીં. નકો આજકાલની પેઢી મારા ઉપર કેસ કરે સીધા કે મારે જ પોતે મોબાઈલ લઈને ફેરો ને અમને ના કહો, એટલે એ તો ના કહેવાય જ નહીં. એટલે મને મારા બચાવ માટે મેં સૂત્ર બનાવ્યું. પોતાનો બચાવ તો કરવો પડે ને, એટલે મેં સૂત્ર બનાવ્યું કે મોબાઈલ ન વાપરે ગાંડું. એટલે આપને કોઈ ગાંડા તો ન કહે. અહીંયા કોઈ એવું નથી ને મોબાઈલ ન વાપરતું એવું.
નથી વાપરતા? કેટલાય હાથ ઊંચો કરો, એક માતાજી દેખાણા મોબાઈલ ન વાપરતા હે. આ બધી માતાજી હડાહડ ખોટાડ્યું. શું તમે તમારા છોરાથી, શું તમારા હગાવાલાથી કદી વાત નથી કરતા ફોનથી? તો કે અમે નથી વાપરતા. એટલે મેં શું કીધું, પેલો શબ્દ આ સત્સંગ સાંભળો ને, એ સત્સંગના શબ્દો સમજાવવા ખપે, નહીતર માથેથી હાલ્યું જાય. પછી ગુરુ ગયા ગોકળ ને વાંયથી મોકળ થાય. વાપરો ને, ફોનથી વાત કરો નથી કરતા. કયા માતાજીએ કદી ફોનમાં વાત ના કરી હોય હગાવાલાથી કે પોતાની દીકરીથી કે પોતાના જમાઈથી કે પોતરાથી? એવા હોય હાથ ઊંચો કરો. કેદીએ નથી કરી કે નથી? આખી લાઈફમાં કેદી તો કરી દીકરી, એ માં આ તમારી દીકરીનો ફોન જરાક વાત કરો તો. ને હકીકતમાં આમ તો ફોન વાપરવો, પણ શેના માટે કેટલો વાપરવો? તો કામ પૂરતો વાપરવો, તો સમજી લો કે નડશે નહીં. ફોન વાપરો, વિવેકથી વાપરો, જરૂરિયાત પૂરતો વાપરો. વાપરવાની ના નથી કીધી, એટલે કીધું ફોન ન વાપરે એ ગાંડું, અને ફોન જરૂરિયાતથી વધુ વાપરે એ ડબલ ગાંડું. હવે જરૂરિયાતથી વધુ વાપરો તો સમજી લેજો જ્ઞાન, અને જરૂરિયાત પૂરતો વાપરે એ ડાયું. એટલે કામ પૂરતો વાપરો. હગાવાલાથી સમજી લો કે કાંઈ પ્રસંગને કે એવું તે કે ચર્ચા કરવી હોય, સમજી લો કે કોઈ સંબંધીથી કે પછી વ્યવહારથી કે કામથી કે ઘરે શું કે દુકાને બેઠા હોય ને કેવું કે આજે હાજે આ લેતા આવજો, એ બધું કામ પૂરતો વાપરવો, બિઝનેસ પૂરતો વાપરવો. પણ નવરા બહીએ તઈ એમાં ચોટ્યું ના રહેવું. જો એમાં જો ચોટ્યા રહ્યા તો ડબલ ગાંડા. ગાંડા તો ખરા, પણ એનાથી એક્સ્ટ્રા ગાંડા. તો વિવેકથી વાપરશું તો નડશે નહીં જગતની બધી જ વસ્તુ. અને આ બાળકોમાં પહેલા સંસ્કાર દેવા પડે. જો સંસ્કાર ઉતરી જાય તો સમજી લો કે એમાંથી સંત ભગત પાકે, નહીતર પાકે નહીં. આ બધા સંસ્કારો નાનપણથી ઉતરે, મોટા થઈ જાય પછી ના ઉતરે. એકવાર વ્યસન થઈ ગયું ને વ્યસન છોડાવવું કેટલું ઓખું હોય તમને બધાને ખબર છે, દુનિયામાં જોતા હશો. એકવાર ચસ્કો લાગી ગયો ને એ પછી એમ લો કે છોડાવો તો વળી પાછું મન હાલ્યું છે ઘણાનું. સાચી વાત હે ને? એમ સમજો આ એક ચસ્કો હોય ને. આ તો સમજો કે તમાકુ કે સમજી લો કે બીડી સિગારેટ કરતા હોય, આ વ્યસન છોડવું અઘરું છે. ઓલી હજીએ છૂટી જશે, પણ આ છોડવું અઘરું હોય. એટલે આને છોડવું તો નાનપણથી એને વિવેક, સંસ્કાર, સમજણ અને સદગુરુ મહારાજના વચનની જો સમજણ હશે એનામાં, તો આ સમજી લો કે એનું મન એના ઉપર કાબુ રહેશે. તો આ સમજી લો કે વ્યસન એનામાં નહીં આવે, નહીંતર વ્યસન થઈ જશે. જો દરેક વસ્તુ ઉપયોગી એવું નથી. બીડીને દવા તરીકે ઉપયોગ થયો. અમે નાનકડા હતા ને જોયું એમ કે કાન દુખતો હોય ને કોઈ છોરાને, તો બીડી ઊંધી રાખે ને થૂક ઊંધી મારે ને એટલે કાનમાં જાય ને તો મેં એમ લો કાન મટી જતા એમ કે છોરાના. પણ પછી એમ લો કે એને ફૂક બારે મારતા, બારે ફૂક મારે એટલે ધુમાડો બારે જતો. પણ માએ પીવે ને એટલે ઓના કાનમાં કોઈ એમ લો કે જીવડો કે એવું જે હોય ને એ મરી જાય, કે એમ તો નષ્ટ થઈ જાય. એને એમ લો નુકસાન જીવજંતુને જે અંદર કંઈ કાનમાં નુકસાન કરનારો એને નુકસાન થાય. પણ જો અંદર ચૂસ મારે તો પોતાની અંદર ઉતરે, અને પોતામાં જાય તો પછી પોતાને નુકસાન કરે. એટલે એનો વાપરવું કેમ? એટલે દુનિયાની દરેક વસ્તુ છે ને એનામાં બે ગુણ હે, સારું અને નરસું બે ગુણ આવે. જો ઝેર છે એ સારું કે ખરાબ? બધા કહેશે ઝેર તો ખરાબ, પીએ તો મરી જવાય. અરે ઝેર ખરાબ તો આપણે એનો કેવું વિચારો એના ઉપર આધાર. હવે આમ લો કે આપણે જે કંઈ અનાજ પાકેલા ખેતીવાડીમાં એ બધા ઝેર ના હોય તો થાય ખરા? અત્યારે સમજ લો કે નકો ઈયળું ખાઈ ગયું, ફેલાણા ખાઈ ગયું, ચૂસિયા ખાઈ ગયા, પછી એમ તો પાક આવે નહીં. તો ત્યાં પણ જે વપરાયેલું એ ઝેર જ. પણ એનો કેમ વેગ બુદ્ધિથી ઉપયોગ કરવામાં આવ્યો, પાકના રક્ષણ માટે ઉપયોગ કરવામાં આવ્યો. એ પાછી દવાઈ તમે જુઓ ને ઝેરવાળી આવે ને પાકમાં છાંટવાની ઝેર છે, એ રંગબેરંગી વાળા આવે, કલરની. કોઈક લાલ આવે, કોઈક પીળી આવે, કોઈક ગુલાબી આવે. આમ જોવો ને તો રસના જેવી લાગે રસના જેવી. પણ એનાથી કંઈ એમાં ખાંડ નાખીને રસના બનાવીને શરબત બનાવીને ન પીવાય. નકો રામ બોલો ભાઈ રામ થાય. એટલે એમાં પણ વિવેક જોઈએ. એ જ્યાં વપરાતું હોય ત્યાં જ વપરાય. એમ દરેક વસ્તુનો જ્યાં કેટલો ઉપયોગ કરવો અને ક્યાં કરવો ને કેવી રીતે કરવો એ વિવેક હોવો જોઈએ. તો વિવેકથી વાપરો તો કાંઈ નડે નહીં.
તો છોડ નાનો હોય ત્યારથી એને સંસ્કાર શિબિરોમાં મૂકીએ અને એમાંથી એમ જો શીખી આવે એનું પાછું ઘરે લેસન લેવાનું. ઘણા છોરા શિબિરોમાં મૂકેતા ખરા, માવતર છોરાઓમાં પણ બધા ભેગા થાય એટલે હોશે હોશે શીખે, હોશે હોશે શીખી આવે, મંત્રો શીખી આવે, બધું આવે, પણ ઘરે લેસન ન લ્યો તો ભૂલાઈ જાય. ઘરે પૂછવું પડે, હિસાબ લેવાનો કે છોરાઓ તમે શિબિરમાં ગયા હતા તો શું શીખી આવ્યા, હિસાબ માગવાનો એનો. હા પપ્પા હું આ શીખી આવ્યો, મમ્મી આ શીખી આવ્યો. ભલે કાંઈ વાંધો નહીં બેટા, આવડેલો ને કાંઈ, ચલો જમવાનો મંત્ર આવડી ગયો, ચલો હવે જમવા બેઠા, ચલો બેટા મંત્ર કરો. પછી આપણે જમીએ મંત્ર કરીને જમીએ તો પ્રસાદ થઈ જાય પ્રભુનો ભોજન. આવું કહી એને મીઠા શબ્દથી પ્રેમથી અને તોય રોજ એને બોલાવવાનું ચાલુ કરી દો. પછી કદાચ ક્યાંય હોસ્ટેલમાં મૂકીએ તઈ પણ બેટા, જો બેટા આપણે આ બધું ને આપણા ધર્મના સંસ્કારોને ભૂલવાની હો, મંત્ર કરીને જમવાનું, રોજ સાંજ સવાર સમજી લો કે ભગવાનને પ્રાર્થના કરી લેવાની, રોજ સમજી લો કે ચરણામતની બાટલી હોસ્ટેલમાં ભેગી મૂકી દેવાની, બાળકો ભેગી. હો સદગુરુમાં શું કીધું હે, અમી નિશાની નહીં લો દાડી તો ગુરુજી મેલસે ગતમાંથી કાઢી, માટે રોજ ચરણામત પીજે હો. નાસ્તાના ડબ્બા તો પહોંચાડવા જઈ નથી જતા છોરા, નાસ્તાના ડબ્બા પહોંચાડવા જઈ ભેગું ચરણામત પહોંચાડી આવવા. થાય કે ન થાય બાપા? તઈ બધું સમજી લો કે આપણે એ કાળજી રાખી કેટલા રાખો આવી કાળજી છોરામાં. હવે તઈ આમ હોસ્ટેલમાં પણ સમજી લો કે ન ભૂલાય. અને પાછું આવે તે પૂછાય, બેટા રોજ મંત્ર કરતો તો, જમવા ટાણે આમ કરતો તો, ઘરે આવે તે પાછો હિસાબ લેવાય તેમથી બાજુમાં બહીને. તો સમજી લો કે હા, તો પછી ભૂલાય નહીં, ખબર હે ઘરે પૂછશે. અને તમને ફેરફાર હોય ને એ ખોટું બોલે ને તો માવતર ઓળખી જાય, માવતરને ખબર પડી જાય કે આ ખોટું બોલવું સાચું, ચહેરામાં ખબર પડી જાય. પડે કે ના પડે બાપા? એ તો અનુભવ હશે તમને કે છોરું ખોટું બોલેલું કે સાચું બોલેલું ને એના ચહેરા ઉપરથી ખબર પડી જાય આપણને. ખબર પડે બેટા ખોટું ન બોલાય, સાચું કહી દે તો પોતે પછી સાચું કહી દે. ભલે વાંધો નહીં, જે થયું તે હવેથી આમ નહીં કરવાનું હો. આપણે ભગવાનને રાજી કરવાય, ભગવાનની આપણે કૃપા મેળવીએ, ભગવાન રાજી થાય ને ભગવાનની કૃપા થાય ને આશીર્વાદ મળે તો આપણે હોશિયાર થઈએ. આમ એને પ્રેમથી સમજાવો તો એના પછી ધીરે ધીરે એના લોહીમાં ઉતરતા જાય ધર્મના સંસ્કારો. આ બધું કરવું પડે તઈ થાય. એવું કેટલા કરી રહ્યા, તમે બે કરો ને એમ સરસ. એ તો કરે ને, એ શું કે સારા દિવસો તો તે સીતાજીને જેમ મૂકી જાય ને એમ એ માતાજી બે માણી આવ્યા હતા, 15 દી હતા. 15 દી હતા, કેટલા દી હતા? હવે સારા દિવસ હોય ને શું કરે, મોબાઈલ ખણી ઘરે બેઠા હોય. ડોક્ટર મોરથી કહી દીધું હોય તો કામ ન કરજો, કામ ન કરજો. એટલે પછી શું કરે, પછી તો કહેવાય નહીં કામ કરો એમ, કોઈ આવી પડે. જો ક્યાંક ગડબડ થાય તો ડોક્ટરે ના કીધી તોય તમે મારી દીકરીને કામ કરાવી, જો આ તકલીફ થઈ, પછી હાવ ક્યાં. એટલે આ બધું બીક, આજે બધે બીક પડીએ છે ને, હોવે કે બીક પડીએ. વ્યવહારમાં બીક લાગે રહી, પરિવારથી હગાવાનાથી બીક લાગે રહી, પણ ભગવાનની બીક કાં નથી લાગતી? તો ભગવાનની બીક લાગશે ને તો આપણામાં ધર્મ ટકશે, તો આપણામાં હમલો ભક્તિ ટકશે, તો ભક્તિમાં મન આપણું ચોટ્યું રહેશે. ભગવાનની બીક હશે તો. ભગવાનની બીક રહેતી નથી. ક્યાં હમણાં બોલેરો, ક્યાં દેખાય રહો. આ તો દેખાય રહ્યા, બેવાઈ વાલા બધા હગા વાલા દેખાય રહ્યા, એ કઈ મેણું દે એના કરતા બીને હાલે મેણું ના આવે. સાચી વાત ખોટી વાત? બધા કબૂલ કરે સાચી વાત ને. એની બીક હે, પણ ભગવાનની બીક નથી. ભગવાનની બીક રાખજો તો આપણું ભલું થશે. અને ભગવાનની બીક રાખશું ને તો ધર્મના સંસ્કાર આપણામાં હશે, તો પછી ધર્મના સંસ્કાર હશે ને તો વ્યવહાર પણ આપણા શુદ્ધ અને થશે. તો સમજો કે જગતની બીક રહેશે નહીં. ખોટું થાય તો જગતની બીક હોય, અને ધર્મ તો સાચું જ બતાવે, ખોટું બતાવે જ નહીં. હા થોડાક ભગતના કહેશે દુનિયા, હા કાંઈ ભગતના પૂછડા થયા ને, કદાચ ભગતના પૂછડા કહેતો ચિંતા કરવાની, આજે પૂછડા કહેશે, કાલે ભગત થઈ જશું તેથી ભગત કહેશે. શરૂઆત તો થશે ને આપણી, ત્યાંથી એકડો મંડાશે. ઘણા એમ લો ભગતની છાપું બાપાઓના લીધે કાયમને માટે પાછળના પરિવારમાં લાગી છે.
એક બે પેઢીઓ આગળ ભક્તિ કરી ગયા તો ભગત શું કહે પદ્માણી હતા તો ભગત થઈ ગયા. હવે ભગત પણ વાય ભક્તિ ન કરે તો કે તમે ભગત. પણ કરજો બાપો જે રસ્તે ગયા હતા ને એ રસ્તે હાલશો ને તો હાચા ભગત, નહીતર પછી ભગત ભેગું બીજું કઈ ન જોડાઈ જાય. જોજો તમે ભગત. તો બાપા જે એમ લો કે ભક્તિ કી જેના કારણે ભગત કહેવાના, તો ઈ રસ્તે હાલજો તો ભગત હાચા, નહીતર ભગત ભેગું બીજું ન જોડાઈ જાય. જોજો શું જોડાય હું નથી કહેતો, એ અમારાથી કહેવાય નહીં ને એવું, એ સમજવાનું. બધા તમે સમજુઓ મારા કરતા ઘણા. હું તો ભણેલો ઓછું, તમે તો ભણેલા હો, કોલેજમાં જી આવ્યા હશે, હું કર્યું હશે, બધું કર્યું, ડિગ્રી વાળા હશે. ઓછું ભણેલા શું ખબર પડે કા? તો આપણે સંસ્કાર દેવા હશે તો નાનપણથી કાળજી. શિબિરમાં જાય તો એનો પણ હિસાબ લેવો, અને શિબિરમાં જાય અને પછી એમ લો કે આપણે એને બાળકોને મંત્રો શીખાડો, પણ મંત્રોની સમજણ આપવી જોઈએ કે આ મંત્રથી શું ફાયદો થાય. જો મંત્રોના ફાયદા બતાવવામાં આવે ને તો એ બાળકને મંત્ર કરવાનો અંદરથી ઉત્સાહ થાય. થાય કે ન થાય? દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ કે સૂર્યનારાયણ નમસ્કારનો મંત્ર હોય ને તમને બધાને આવડતો હશે, બરોબર? તો છેલ્લી લીટીમાં શું આવે? આટલી પ્રાર્થના નિત્ય કરે તે નરકે ન જાય. હવે સમજ લો કે એ મંત્ર એટલો કરે ને એટલે કઈ બેટા જો આ મંત્ર કરીએ ને તો આપણે નરકમાં ન જઈએ, એ ફાઇનલ થઈ જાય, નક્કી થઈ ગયું કે નરકમાં નહીં જઈએ. અને આખો મંત્રનો કોઈ તો ઉગતા સૂરજ આથમતા ભાણ નરમિત્ય નિષ્કલંકે નારાયણ તમે સત્યના પ્રેરક ધારક રક્ષણહાર પડંતે ઘોર ગાયત્રી જપે તપે બિમુપાય તબે સૂર્ય દેવતા તમારા ચણ્યા સ્વામી તમે નિરંજન નિરાકાર ધર્મ કારણે લીધા અવતાર એટલી પ્રાર્થના નિત્ય કરે તે નરકે ન જાય. તો ઉગતા સૂરજ, સૂર્યનારાયણ ઉપમા દીધી કે ઉગતા સૂરજ આથમતા ભાણ નરમિત્ય નિષ્કલંકે નારાયણ તમે સત્યના પ્રેરક, સત્યની પ્રેરણા દેનારા, સત્યની પ્રેરણા આવશે ને તો નરકે નહીં જવાય. પહેલું તો પ્રાર્થના કરશું સૂર્યનારાયણ હાથ જોડીને, ભલે ત્યાંથી આપણે સત્યની પ્રેરણા મળશે. તો સત્યના પ્રેરક ધારક રક્ષણહાર, સત્યને ધારણ કરનાર અને રક્ષણહાર તમે, તો એ આપણું રક્ષણ કરતું. સત્યના ધારક પ્રેરક રક્ષણહાર પડંતે ઘોર ગાયત્રી. પડંતે એટલે પાઠ કરવું, વાંચન કરવું, પાઠ. જેમ કે હનુમાન ચાલીસાનો પાઠ કરે, ગીતાનો પાઠ કરે, તો પડંતે. અને ઘોર અને ગાયત્રી, ઘોર એટલે સદગુરુ મહારાજ, અને ગાયત્રી એટલે વેદ જનની જે માતા, ગાયત્રી જેને વેદ માતા કહેવાય, એ ગાયત્રી. ને જે વેદો છે એ બધા ગાયત્રીના મંત્રો કહેવાય, કેમ કે બધા વેદની જનની ગાયત્રી. તો જે એમ લો કે કોઈ એમ લો કે સૂર્ય નમસ્કાર ગમે એ કરતા હોય તો બીજા તો એ ગમે એ મંત્ર કરે તો એકાદો મંત્ર કરે, સંસ્કૃત ભાષાનો એકાદો મંત્ર કરે કે એક બે કરે સૂર્ય નમસ્કારનો, તો એમાં સમજો કે એટલું. પણ આપણે બધાને એમ થાય કે સંસ્કૃત મંત્રો હોય ને એ પાવરફુલ હોય, ગુજરાતી મંત્ર આપણી ભાષામાંથી થાય ને સદગુરુ મહારાજે, એટલે એમ થાય કે આ મંત્રો સમજ્યા છે, સંસ્કૃતવાળા બહુ જોરવાળા એમ થાય. શું કે પારકા રોટલાની વટ જાડી દેખાય એમ કહેવત ને, એના ગોળે એમ તો કે સંસ્કૃતના મંત્ર. પણ ભાષા ગમે એ હોય, એમાં મર્મ શું હોય એ સમજવાની જરૂર. ત્યારે એમ કે વેદો બધા સંસ્કૃતમાં લખાણા, અને એ વેદની અંદર જે સૂર્યનારાયણ નમસ્કારના લગતા મંત્રો છે ને સૂર્યનારાયણના, તો આમાં જે કીધું ને ગુજરાતી મંત્ર ભલે આપને આપ્યો, પણ પડંતે ઘોર ગાયત્રી જપે તપે ઉપાયા, કે જે કંઈ વેદની અંદર મંત્ર હતા ને એ બધા જ મંત્રની સદગુરુ મહારાજે સાંખ પૂરી દીધી કે ઘોર ગાયત્રી જપે તપે બીમ ઉપાય, એટલે કે પાવર, તેજ, એ બધા જ વેદના મંત્રનો તેજ આ મંત્રમાં મૂકી દીધું. અને એટલે બધા જ મંત્રનો પાવર કે જપે તપે ઉપાય તબે સૂર્ય દેવતા તમારા ચરણે આવ્યા. પછી અમે તમારા શરણે કે સદગુરુમાં પાવરફુલ પાવર ઉમેરીને મંત્ર દીધો આપણે તમારા શરણે જપે તબે સૂર્યદેવતા તમારા ચરણે સ્વામી તમે નિરંજન નિરાકાર ધર્મ કારણે લીધો અવતાર એટલી પ્રાર્થના નિત્ય કરે એ નરકે ન જાય. આ એક મંત્ર જો સમજ લો કે રોજ બરાબર વ્યવસ્થિત કરે સૂર્યનારાયણ બે હાથ જોડીને, એ નરકમાં ન જાય ની 101% ગેરંટી. કરવો પડે હો, આવડતો ભલે હોય, કરવો નહીં ત્યાં સુધી કાંઈ ફાયદો ન થાય. એમ છોરાનું શીખી તો આવે, પણ એને સમજાવે બેટા આ કરશું તો આપણે ફાયદો થશે, આપણા પર કૃપા થાય ભગવાનની. અને બેતું જેટલું ડિટેલમાં સમજાવી એના વિચારોમાં અંદર બેતું આવે એના મનમાં, અને પછી એનું મન મક્કમ થતું જાય, એની બુદ્ધિ મક્કમ થઈ જાય. ના આ તો આપણે કરવું જ જોઈએ, આનાથી આપણે આ ફાયદો દેખાય, એટલે પછી માણસ મંડે.
અને પહેલાં ખબર ખાસિયતું કહેતા આગળમાં આવતી, હા ખાસિયત એટલે આમાં શું ફાયદો થશે, એમાં આપણે ગુજરાતી ભાષામાં સમજાવીએ કે આમાં બેટા આ ફાયદો છે. જમવાનો મંત્ર જમવાનો કરી તો વાહ ભોજન છે, ભગવાનનો પ્રસાદ થઈ જાય, એમ સમજાવીને કરો તો એના મનમાં થશે ના વાત સાચી છે, અને પ્રસાદ જમીએ તો આપણે સદબુદ્ધિ આવે, આપણે હોશિયાર થઈ, ભગવાનની કૃપા થાય. આવું બધું સમજાવો તો પછી એના મનમાં ઉતરતું આવે, એની બુદ્ધિ મક્કમ થતી જાય, ના આ તો કરવું જ ખપે, અને પછી કરતે કરતે પછી એના લોહીમાં ઉતરતા જાય સંસ્કાર. આ ખાલી મંત્રની વાત છે, દરેક વસ્તુ એને એવી રીતે સમજાવવામાં આવે નાનપણથી તો એના લોહીમાં ઉતરી જાય. પછી એને આમ કે મોટો થાય ને ગમે ત્યાં જાય ને પછી વાંધો આવે નહીં. આ લોહીમાં ઉતારવાની જરૂર છે. તો આ કાળજી કેને રાખવી પડે? માવતરને. એટલે બાળકોને સત્પંથની કેળવણી આપવી, એટલા સારું અહીંયા કને ટકોરીને આપણે કીધું. તો આમાં કેટલા ધ્યાન દઈ રહ્યા આપણે. અને અમને એટલે જ ચિંતા થાય કે આ ભવિષ્ય શું થશે. એટલા ઉનાળા વેકેશનમાં આખું વેકેશન છોરા માટે કાઢવાનું નક્કી કરી નાખ્યું કે આખું વેકેશન છોરા સારું કાઢવું. અમે જે સમાજની સ્થિતિ જોઈ રહ્યા કે પાછળ મોટા મોટા દીકરાઓ આવે અહીંયા 25 વર્ષના 30 વર્ષના, અને એને પૂછીએ કે આપણે રોજ નિત્ય જોઈએ એટલા તો મંત્ર આવડેલા ને બેટા? તો કે મહારાજ 2 મંત્ર આવડેલા. કયા? કે દીવા જ્યોતનો ને ધૂપનો. પછી પાછા સામેથી એમ કે હો મહારાજ હું શિબિરમાં ગયો હતો ને તેથી વિશિષ્ટ થયો હતો, પરમ વિશિષ્ટ થયો હતો. તો તેથી આવડતા હતા ને હમણાં ક્યાં ગયા બધાએ? કેમ કે એના માવતરે એનો હિસાબ નતો માગ્યો. શિબિરમાં ગયા હોય એનો હિસાબ માગ્યો નતો, માટે એ ભૂલાઈ ગયું. જો નાનપણથી આવી કાળજી રાખીને સમજાવીને કર્યું હોય તો એને લોહીમાં વણાઈ ગયું હોય તો પછી ભૂલાય નહીં. એમ દરેક વસ્તુમાં આ શિબિરો કે જ્યાં ત્યાં એમાં કેમ જ્ઞાન આપણા બાળકોમાં સંસ્કાર કેમ ઉતરે એ નાનપણથી કાચા છોડવામાં સમજી લો કે ધ્યાન દેવાનું હોય. કાચા છોડવામાં જો એ ટેકો મળશે જ્ઞાનરૂપી સત્સંગરૂપી સમજણરૂપી તો મોટો થશે ને પછી વાંધો આવશે નહીં. ને નહીતર પછી સમજી લો કે મન ડગશે અને પછી માવતરનું કયું કરે કે ન કરે, મોટા થાય તો કંઈ નક્કી નહીં. ઘણા ડોહા આવે નામ તો કેના ન લેવાય, છોરા માનતા નથી. છોરા ક્યાંથી માને? નાનકડા હતા તે ધ્યાન દીધું નથી, હવે નથી માનનારા. એ તો નાનપણથી ધ્યાન દો. પુંડલિકના ઇતિહાસ કયો, પછી શ્રવણના ઇતિહાસો કયો, ધ્રુવના ઇતિહાસો કયો, પ્રહલાદના ઇતિહાસો કયો, ઘણા મહાપુરુષો નચિકેતાના ઇતિહાસો કયો, એને એમ કરશો ને આપણે એમ જો કે આ શા માટે કરવું જોઈએ, આપણે ધર્મના નિયમો એની સમજણ દો અને એ બધું કરો તો થાય. એટલા માટે અમે આ વેકેશનમાં સમય કાઢી રહ્યા. તો તમે દાડિયું હો કે પછી માવું હો, જે હો તે, અને દાદા હો કે પછી બાપ હોય, જે હોય તે, જેને સમય મળે એ છોરા કે પોતરા કે દીકરા કે દીકરીઓ તેડીને આવશો તો સમજી લો કે અમે એમાં સંસ્કાર નાખી શકશું. પણ અમે અહીંયા ગમે એટલું કરીએ ના આવે એનામાં તો અમે કંઈ નહીં કરી શકીએ ને. અમે સમય કાઢવા તૈયાર રહી, પણ તમારે પણ સમય દેવો પડે તો સમજી લો કે ભવિષ્ય આપણું, આપણી સમાજનું, આપણા ધર્મનું ભવિષ્ય તો ઉજળું થશે, નહીતર થશે નહીં. નહીતર આજે મોબાઈલના સંસ્કાર આવી જશે ને તો સમજો ધર્મને ભૂઈ નાખશે, અને પરિવારમાં પણ તકલીફ થશે, અને ઘડપણમાં આપને પણ તકલીફ થશે. તો આપણું ઘડપણ પણ સુધારીએ, સમાજ પણ સુધારીએ, અને ધર્મનું પણ રક્ષણ કરીએ. તો આ નાનપણથી બાળકોમાં સંસ્કાર દેવાની એમ જો કાળજી રાખો. એટલા માટે કીધું કે બાળકોને સત્પંથની કેળવણી આપી. આ બીજી પ્રતિજ્ઞા ઈ આપી. બીજી પ્રતિજ્ઞા છે અંધશ્રદ્ધાનો ત્યાગ કરવો. એ કાલે લેશું. તો હવે બાળકોમાં ધ્યાન દેજો બરાબર જેવું, કે જેથી કરીને ઘડપણમાં આપને પણ વાંધો ના આવે, અને સમાજ પણ ઉજળી રહે, અને ધર્મનું રક્ષણ થાય. એટલું આપણે ધ્યાન રાખવાની આપણે દરેક ભક્તોની જવાબદારી, દરેક જીવાત્માની જવાબદારી, જે મનુષ્ય તરીકે હઈ એની બધાની જવાબદારી. માટે થોડું કીધું, જાજુ કરી જાણજો, અને હવે સાવધાન થઈ જજો કે ભવિષ્ય ઉજળું રાખવા માટે કેમ ભવિષ્ય ઉજળું કરવું આપણું, ધર્મનું અને સમાજનું, એ આપણી બધાની ફરજ છે. ખાલી સાધુ એકની ફરજ નથી. સાધુ ગમે એટલી રડું કરે પણ તમે સાથ ન દો તો સાધુ શું કરીએ કે એકલા?
છોરાને ન તેડી આવો તો એમાં સાધુ શું કરી શકે? તમે એમ જો સત્સંગમાં ના આવો તો સાધુ શું કરી શકે? તમે બેહો તો બે શબ્દ તમને કે આપણે સદગુરુમાં જે આ કીધું હે ધર્મ આ બતાવેલો એ તો કહી શકે. તો માટે દરેક જીવાત્મા જાગી અને પોતપોતાના પરિવારની ચિંતા કરે કે આપણા પરિવારમાં કેમ ધર્મ ટકી રહે, આપણી સમાજની અંદર કેમ ધર્મ ટકી રહે, એની દરેક ચિંતા કરી અને બાળકોમાં ધ્યાન રાખજો. પરમાત્માને પ્રાર્થના કરી સબકા મંગલો સબકા કલ્યાણો. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંક નારાયણ ભગવાન કી જય.